સુંદર સાથે પ્રજાતિ એની દિવસની સેવા લખાઈ છે ને એ સુંદરતાના નામ લઉં છું. કલ્પનાબેન મંગેશભાઈ ઓડવાળા તરફથી એક ઘીનો ડબ્બાની સેવા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. હિનાબેન હરેશભાઈ ઓડવાળા તરફથી 6 કુર્સીની સેવા આવેલી છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. નગરીનાબેન હરીશભાઈ કતરવાળા તરફથી 25 કિલો રવાની સેવા આવેલી છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. અનિતાબેન જગદીશભાઈ લલોયવાળાના 3000 રૂપિયા સેવા આવેલી છે અને એમાંથી એ લોકોના કોઈ રૂપિયા જમા કરાવ્યા છે સેવાના અને 600 રૂપિયાની કેશ કુંભીની સેવા લખાણી છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. અસ્મિતાબેન રમેશભાઈ ધોળકિયા એની 1100 ની સેવા એક દિવસની છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. મંજુલાબેન માધાભાઈ કેવડિયાવાળા તરફથી એક દિવસની 1100 રૂપિયા સેવા આવેલી છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી હવે જય. 3-4 વર્ષથી એમાં ખેતી કરવા વહી ગયા છે પણ હજી આ શાનદાર મહારાજાના હૃદયની અંદર ધબકે છે એટલે દર વર્ષે ત્યાંથી સેવા મોકલે છે અને એની સેવા આવેલી છે. મંજુલાબેન માધાભાઈ કેવડિયાવાળા લાઈટ પાછળની લાઈટ કરજો. સુમિતભાઈ આપણે જે સેવા કરી રહ્યા એની અને એમના માજી મધુબેન આ બધાની સેવા જે રૂપિયા લખેલી છે અને સુમિતભાઈની 5000 એના માજીની સેવા લખેલી. મધુભાઈ રચિલાબેન મનુભાઈ ધરાવાળા તરફથી 1500 રૂપિયા. ગીતાબેન નાવડીવાળાના 1100 રૂપિયા. મધુલાબેન બાબુભાઈ અજયપુરવાળાના 1000 રૂપિયા. પ્રભાબેન ધરાવાળાના 1100 રૂપિયા. જાગૃતિબેન નીલમભાઈ જે સંતબેનની છોકરી ગોપીબેન એના 1100 રૂપિયા સેવા આવેલી છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આજના પ્રજાની સેવા ચેતનાબેન અશોકભાઈ ટોડાવાળા તરફથી છે. રસીલાબેન એની સેવા બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. પ્રાણનાથ પ્યારે કી જય. બાયજુરાજ મહારાણી કી જય. તીનોપુરી ધામ કી જય. શ્યામદાસજી મહારાજ કી જય. લાલદાસજી મહારાજ કી જય. જગતગુરુ આચાર્ય શ્રી મહારાજ કી જય. સર્વે સુંદર સાથ કી જય. પ્યારે કી જય. રચિલાબેન જે આપણે બધા ઓળખતા છો મહામંગલપુરી ધામમાં ઓલા લાલા તેને પણ આજે સુંદર સાથે આયા 500 રૂપિયા ભેટ મોકલી છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રથમ लागू दो चरण को धनिये न छुड़ायो छिन लाख तले लाले डिया मेरे जीव के यही जीवन इन पाँव तले पड़ी रहो धनी नजर खोलो बातुन पलन वालो निरखो नेत्रे मेरे जीव के यही जीवन
मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम, इत ही सेज बिछाई दियो मेरे वाला जी, मेरे धनी जी, जुदे करो जिनदम, जुदा न करियो मेरे राज जी, ओ मेरे वाला जी, जुदा न करियो। आजा रे, आजा रे, ओ मेरे प्रेम नगर के राज जी, आजा रे, मेरे हृदय में बस जा, आजा रे, मेरे हृदय में बस जा, मेरे हृदय में बस जा। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दे, भजो श्री राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा श्री महामती कहे साथ जी, भया चर्चा का बखत, अब तुम सुनियो चित्त दे, लाल आगे आए बैठे ईन तखत, लाल आगे आए बैठे ईन तखत। बोलिए श्री लालदास जी महाराज की जय। पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री राजजी महाराज, श्री श्यामाजी महाराणी તેમજ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી તથા બાયજુરાજ મહારાણી તેમજ તેમની જે પવિત્ર ગાદીને શોભાયમાન કરી રહ્યા છે, દિવ્યમાન કરી રહ્યા છે એવા આપણા સૌના પ્રેરણા સ્ત્રોત અને મારા જ્ઞાનના પથદર્શક એવા જગતગુરુ આચાર્ય શ્રી 108 શ્રી શ્રી સૂર્યનારાયણ દાસજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. તેમજ શ્રી 5 મહામંગલપુરી ધામના જે 8મા આચાર્ય ગાદીપતિ બ્રહ્મલીન 108 શ્રી શ્યામદાસજી મહારાજ અને તેમની આ પવિત્ર ધરા, તેની અંદર શ્રી તેજ કુંવરી મહિલા મંડળ દ્વારા આ વિતક મહાયજ્ઞનો આયોજન અને એમાં આજે 6ઠા દિવસની અંદર ઉપસ્થિત સર્વે સુંદર સાથજીના શ્રીચરણોમાં તેમજ યુટ્યુબ અને ફેસબુક દ્વારા જે સુંદર સાથ નિહાળી રહ્યા છે તે સર્વે સુંદર સાથજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ.
વહાલા સુંદર સાથજી, વિતક કથાનો આજે 6થો દિવસ. તો આપણે કાલે વિતકની અંદર શ્રી દેવચંદ્રજીનો દર્શનની લીલા કરી હતી. તો સૌ પ્રથમ તો આપણે પહેલે દિવસે અતઃ 3 સ્વરૂપો કી વિતક, પછી બીજા દિવસે સર્વ કારણોનું કારણ એટલે કે મહાકારણ, પછી ત્રીજા દિવસે ત્રિધા લીલા, ચોથા દિવસે દેવચંદ્રજીનું પ્રગટીકરણ, ચોથો દિવસ એટલે દેવચંદ્રજીનું પ્રાગટ્ય અને દેવચંદ્રજીનો પણ ચોથો દિવસ જ કહેલો છે. તો જ્યારે દેવચંદ્રજી મહારાજનું પ્રગટીકરણ ઉમરકોટની, મારવાડ દેશમાં ઉમરકોટની પવિત્ર ધરતી ઉપર થયેલું હતું. એ ધરતી પણ કેટલી સૌભાગ્યશાળી હશે કે જ્યાં મારી શ્યામા મહારાણીનું અવતરણ થયું. શ્યામા મહારાણી પોતાની ખોજમાં પોતાના 40 વર્ષ સુધી એમણે જે પણ કસની કસી છે ને એનું આપણે કાલે શ્રવણ કર્યું અને આજે પણ કરવાનું છે. તો કાલે આપણે સૌથી પહેલા દેવચંદ્રજી મહારાજનું પ્રાગટ્ય કર્યું. પછી દેવચંદ્રજી મહારાજ 5 વર્ષના થયા ત્યારે એ મૂર્તિઓને છટકાવ કરી અને જે એ પૂજા અર્ચના અને થાળ ભોગ જે પણ કંઈ અર્પણ કરતા હતા તે મૂર્તિઓ તે ગ્રહણ પણ કરતી હતી. પછી સ્મશાનની અંદર જતા હતા તો કોઈ પ્રેત યોનિમાં આત્મા હોય તો તેને પણ જળ છિટકાવ કરી અને તેમને પણ પોતાના સ્થાનમાં જગ્યા આપતા હતા. એમ કરતા કરતા જ્યારે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજની ઉંમર 11 વર્ષની થાય છે ત્યારે તેમના મનમાં એક પ્રશ્ન ઉપજે છે કે મેં કોણ, કહા સે આયા और कहाँ है मेरो भरथार, કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું અને મારા આત્માના ધણી પરમાત્મા કોણ છે. એ પ્રશ્ન આપણને પણ થવો જોઈએ. મેં કાલે તમને બધાને વ્યવસ્થિત રીતે સમજાવી દીધું કે હું કોણ છું, ક્યાંથી આવી છું અને મારે ક્યાં જવાનું છે. એ લક્ષ્ય આપણે પોતે જ નક્કી કરવાનું છે. સદગુરુ ધનીજી આપણને એની રાહ ઉપર બતાવી અને પોતે તો એને જે લીલા કરવાની હતી એ લીલા એને કરી, પણ એના માટે નથી કરી. એને અવતરણ જ આ ધરતી ઉપર આપણા માટે જ કર્યું છે. તો આપણે એમાંથી હવે એ જ બોધ લેવાનો છે કે હું કોણ છું, ક્યાંથી આવી છું અને મારે ક્યાં જવાનું છે. નિશ્ચિત તો છે જ કે આપણે પરમધામથી આવ્યા છીએ એટલે પરમધામ જ જવાનું છે. મેં આની પહેલા કીધું તું ને કે ઘઉં વાવ્યા હોય તો ઘઉં જ ઉગે, બાજરો વાવ્યો હોય તો બાજરો જ ઉગે. આપણે જ્યાંથી આવ્યા છીએ ત્યાં જ આપણે જવાનું છે. પણ કઈ રીતે જવાનું? તો કે આપણું આ ભાથું ભરવાનું, ભાથું ભરી અને પછી આપણે જવાનું છે. દેવચંદ્રજી મહારાજે કેટલી કસની કરી આપણે કાલ સાંભળી ગયા ને. એને પોટલીની અંદર એને ખબર નહોતી કે મારે કેટલા દિવસ ખોજ કરવી પડશે, ક્યારે મને મારા આત્માનો ધણી પરમાત્મા મળશે. તો એને કાલનો પણ વિચાર કર્યો તો પોટલીની અંદર તો કેટલું સમાણું હોય, એટલું લઈને જ એના જીવન નિર્વાહ માટે પોતે નીકળી ગયા હતા ને કે એને ખુદને ખબર નહોતી કે મારો ક્યારે મને મારો આત્માનો ધણી પરમાત્મા મળશે. પણ કાલે એને પહેલા દર્શન રણમાં સિપાઈ વેશમાં થયા. તો એ દર્શન હતા સાંકેતિક દર્શન. તો આપણે કાલે એના વિશે શ્રવણ કરી ગયા. પછી બીજા દર્શન તો કે વ્રજની અંદર સ્વપ્ન દર્શન. તો આપણે એની પણ કાલે વિસ્તૃત ચર્ચાથી આપણે સમજી ગયા. તો કાલે શું કીધું તું? શ્રી કૃષ્ણજીએ કહ્યા એ બાટ દિયો देवो हमको दो बाटे के दिए न लड़को
ભાગ જોઈને કે દોઈ ભાગ જોઈને કે દેવચંદ્રજી જ્યારે શ્યામા મહારાણી પાસે જાય છે ને, વ્રજમાં જાય ત્યારે, તો શ્યામા મહારાણીને કહે છે કે હે શ્યામા નહીં, જશોદા મહારાણીને કે હે માતા, મારે તો કૃષ્ણને મળવું છે. તો કહે છે કે કૃષ્ણ તો ઘરે નથી, તો વૃંદાવનમાં ગાયો ચરાવવા માટે ગયા છે. અને માતા જશોદાજી દેવચંદ્રજીને કહે છે કે લ્યો, હું આ તમને મીઠાઈ આપું છું. પેલા તો પોતાના ઘરે આગ્રહ કરે છે કે તમે આવ્યા છો તો અહીંયા પ્રસાદ લઈને જજો, જમીને જજો. પણ દેવચંદ્રજી ના પાડે છે કે નહીં, હું તો કૃષ્ણને જ મળવા આવ્યો છું. એટલે માતા જશોદાજી એને ઘરમાંથી મીઠાઈ આપે છે. અને પછી દેવચંદ્રજી મહારાજ કૃષ્ણને મળવા જાય છે. તો પેલા તો ગોપ ગોવાળો હોય ને, એને એમ કહે છે કે મારે કૃષ્ણને મળવું છે. તો ગોવાળો કે અહીંયા તો જેટલા છે એ બધા કૃષ્ણ જ છે, તમારે કયા કૃષ્ણને મળવું છે? તો કહે છે કે મારે નંદજીના કૃષ્ણને મળવું છે. તો કે અહીંયા કેટલા બધા કૃષ્ણ છે, એમાં તો ઘણાના પપ્પાનું નામ નંદજી છે. તો કે તો મારે હવે યશોદાના લાલા કૃષ્ણને મળવું છે. પછી એ કૃષ્ણને બતાવે છે અને પછી બેયનો મિલન થાય છે અને મીઠી મધુરી વાતો કરે છે. ત્યારે આ ચોપાઈની અંદર કીધું છે ને કે મને આજે તમે પ્રસાદના 2 ભાગ આપજો. કે જ્યારે કૃષ્ણજી ગોવાળોને કહે છે ને કે મને આજે તમે પ્રસાદના 2 ભાગ આપજો, કેમ કે રોજ તો એક જ હોય એટલે એક જ માંગે, પણ ગોવાળોને ખબર હતી કે આજ 2 કોના માટે માંગે છે એમ. જેવા જ 2 ભાગ એને આપે છે અને કૃષ્ણજી બીજો ભાગ જેવો દેવચંદ્રજીના હાથમાં અર્પણ કરે છે, ત્યાં જ દેવચંદ્રજી મહારાજનું સપન તૂટી જાય છે અને પ્રસાદ હાથમાં રહી જાય છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ છે પ્રસાદનો મહિમા. કે બ્રહ્માજી પણ સંશન કરી બેઠા હતા ને કે આ કઈ કૃષ્ણજી થોડા છે. ઈ કે જે ગોપ ગોવાળાની હારે જૂઠું જમતા હોય, જૂઠો પ્રસાદ લેતા હોય, ઈ કોઈ દિવસ ઈ કે આ પરમાત્મા ન હોય, ઈ ભગવાન ન હોય. બ્રહ્માજી સંશય કરી બેઠા હતા ને, તો બ્રહ્માજીને એક પ્રસાદ મેળવવા માટે કેટલી વખત તડપવું પડ્યું હતું, કાગડો બનવું પડ્યું હતું, માછલી બનવું પડ્યું હતું. આ છે પ્રસાદનો મહિમા. तबे इनको विचार करके तहकीक किया मन में, हमारा खाविंद एही है, चित बांधो इन स्वरूप से. આ બીજી વખત દર્શન થયા ને, એટલે હવે તો એ મનમાં નક્કી ન કરી લે. એક વખત થઈ ગયા, બીજી વખત થઈ ગયા, તો પછી હવે 2 વખત થાય, ત્રીજી વખત તો એમ કે ને કે હવે તો આ વખત મન મળે ને એટલે એને જવા જ ન દો, પકડી ન રાખી. પછી તો આપણે અંદરથી કેટલો એને વિરહ થતો હશે કે મને વારે વારે મને મારા વાલાજી મળે અને પાછા વહી જાય, મારા વાલાજી મને મળે અને પાછા વહી જાય. એટલે તો ચોપાઈમાં કીધું છે ને, મીઠેડા મીઠા રે મુને વચનીએ કાવા હો, મીઠા તે મુખના લવહું મીઠડા કા, પ્રીતડી કરીને પરાથાઓ રે પ્રીતમજી, પ્રીતડી કરી કા પરાથાઓ. મીઠા તે મીઠા મુખ વચનના, હે વાલાજી તમે મારી સામે આવી અને મીઠા મીઠા વચન બોલી અને તમે વયા જાઓ છો, તો મારા દિલની અંદર મને કેટલી ગભરાહટ, કેટલું દુઃખ થાય છે. સ્નેહ સન્ન મંધડો સમજાવીને અંતરાય આડી ટાલી, હોવે અદખીણ વ્રહ સહુ નહીં સકી મારે, આવે અવસરીઓ વાડી રે પ્રીતમજી, પ્રીતડી કરી કાજીયા જાઓ. કે આટલી વખત મારા સંબંધ, મારા સ્નેહની તમે એટલી લાગણી કે આજે હું તમને જ્યારે જ્યારે મળું છું અને મારી અતિ તીવ્ર ઈચ્છા હોય
તો તમે મને દર્શન દઈ અને કેમ પ્રીતથી પરા થઈ જાઓ છો? કેટલી કસની એને આપણા માટે કરી કે મારા વસ કીધેલ વાલા રે આમ થા અડગા કેમ કરી થાવ, હું તો એવી નહીં શું હાલી રે તમે વચનીએ કાવા હો, હું તો એવી સુહાલી રે વચનીએ કાવા હો. કે મારા બસની અંદર ચાલે ને તો હું તમને વશ કરીને રાખું, પણ તોય મારું કઈ ચાલતું નથી. તમે મારી સાથે પ્રીતડી બાંધો છો અને તમે પરા થઈ જાઓ છો. આવું તમે કેમ કરો છો મારી સાથે? કે દિલ में एही उपजी औरो गावन लगे इनको, दिल में करे विश्वास, दिल में एही उपजी ब्रजलीला की रही आस. હવે તો પેલા કોને ભોગ ધરાવતા હતા? સિપાઈ વેશને. હવે પછી કોને ધરાવશે? આ વ્રજવાળા સ્વરૂપને. વિચારો એને કેટલા રંગ બદલે છે, પણ હજી તો એનો આતમ કરાર નથી પામ્યો. કોઈક दिन इन भांति से हुआ है गुजरान, इन बात कई विद की कहिया कहा लो पहचान. महामती कहे ए साथ जी ए इत के कहे बयान, श्री देवचंद्र जी के स्वरूप की नेक कहो पहचान. કે આ દેવચંદ્રજી નું સ્વરૂપ એ કોણ હતું? તો કે સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જે પરમધામમાં નિવાસ કરે છે એની આહ્લાદની શક્તિ શ્રી શ્યામા મહારાણી એ આ દેવચંદ્રજીનું સ્વરૂપ હતું. કે જેની અંદર સુંદરબાઈની આત્મા હતી અને દેવાપી રાજાનો જીવ પણ હતો. આ બંને કસની કરે છે અને ઉપર જોવે છે કોણ? શ્યામા મહારાણી. તો શ્યામા મહારાણીની અંદર દુઃખ નહીં થતું હોય? દુઃખ કોને થાય? જોવાવાળાને થાય કે રમવાવાળાને થાય? રમવાવાળાને થાય ને. પણ જોવાવાળા નહીં, દુઃખ થતું હોય ત્યારે જોવાવાળા નહીં, અંદર તો એને એમ થતું હશે ને કે આને કેટલી કસની કરવી પડે, પણ એને 82 પક્ષની ભક્તિ પૂરી કરવાની હતી ને એટલે કસની કરવી પડે એમાં જ. હવે શું કહે છે? તો કહે છે પ્રકરણ 5 નવતનપુરીની વિતક કે જામનગર જે છોટી કાશી હાલાર દેશ એને કહેવાય શ્રી 5 નવતનપુરી ધામ. તો હવે ધણીજીએ ભુજમાં લીલા કરી, કચ્છમાં લીલા કરી અને હવે પણ એને હજી આતમ કરાર પામ્યો નથી કે હજી મારા ધણીજીને તો હું મેળવીને જ રહીશ. એટલે કહે છે કે હવે જામનગરની હાલાર ધરતી ઉપર ધણીજી પ્રસ્થાન કરે છે. अब यहाँ से आए बीच हालार देश, तहा नवतनपुरी मिने बहुत जमा भये खेस. કે દેવચંદ્રજી તો કાયસ્થ જ્ઞાતિના હતા ને, તો જામનગરની અંદર પણ તેમના પરિવારના લોકો ઘણા જ કાયસ્થ જ્ઞાતિના રહેતા હતા. એટલે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ, કુંવરબાઈ એમની માતા, મતુ મહેતા પિતા, લીલબાઈ એમનો સંપૂર્ણ પરિવાર જામનગરની અંદર નિવાસ થાય છે. इत माया बाप आए रहे, उत वल्लभी मार्ग रहे जोर, तीन से तीर बद रहे वे करने लगे शोर. કે જામનગરની અંદર દેવચંદ્રજી મહારાજ આવ્યા ને તો એને બાકે બિહારી અને બાલ મુકુંદની એ બેની તો એને જાણ થઈ ગઈ હતી. તો હવે એને જામનગરમાં એનું લક્ષ્ય હજી એક છે ને કે હજી મને પરમાત્માનો પૂરી પહેચાન નથી થઈ. અને જ્યારે એને અંદરથી એવું થાય છે કે હવે હું અહીંયા કોને મળું એમ, જ્યાં સુધી એને હરિદાસજી મહારાજે જ્યાં સુધી એને ભક્તિ સમજાવી હતી ત્યાં સુધીની તો એને ભક્તિ થઈ ગઈ હતી. તો હવે પાછે આગળ કે છે કે શ્યામજી કે દેવલ में कथा कहे कानजी भट्ट, निष्ठा ले सुनने लगे होई वल्भियों से खटपट.
કે હવે દેવચંદ્રજી મહારાજ જામનગરની અંદર આવ્યા ને તો એ ભાગવત કથા શ્રવણ કરવા માટે નિષ્ઠાબંધ શ્યામજીના મંદિરમાં કાનજી ભટ્ટ જે કથા કહેતા હતા એમની પાસે એ દરરોજ કથા શ્રવણ કરવાને જવા લાગ્યા. જલપાન કો તબ કરે જબ આહાર દેવે આતમ, તબ આહાર આકાર કો દેવે ન કરે કમ. શું કે છે કે જલ પાન આહાર ક્યારે આપે? તો કે પહેલા આત્માને ખોરાક મળે પછી જ પોતે પોતાના શરીરને ખોરાક આપે. ત્યાં સુધી પાણી ન પીવે અને ખોરાક ન લે. એની નિષ્ઠાબંધ એનું પ્રણ હતું કે જ્યાં સુધી હું મારા આત્માને ખોરાક નહીં મેળવું ત્યાં સુધી હું મારા શરીરને ખોરાક નહીં આપું. કે જો કદી એક દોય શ્લોક આગે બીચ હોય તીત તો ફિરે પુસ્તક મંગાય કે વેહી સુને બચન. આ વલ્લભી માર્ગના જે શેઠ સાવકારો અને ચૌધરીઓ હતા ને એ દેવચંદ્રજીની ખૂબ જ ઈર્ષા કરતા કે આ દેવચંદ્રજી છે ને એ આવ્યા ને પછી આપણું માન ઘટી ગયું. કેમ કે દેવચંદ્રજી જ્યારે ભાગવત કથા શ્રવણ કરવા જતા ને તો સેજ પણ જો કાનજી ભટ્ટે સેજે શ્લોક આગળ પાછળ કરી દીધો હોય અને પોતે મોડા પહોંચ્યા હોય ને તો એ ભાગવતની પોથી પાછા એ કાનજી ભટ્ટની ઘરે જાય અને ખોલાવે અને એમ કહે કે આજે હું થોડોક મોડો આવ્યો હતો ને એટલે મને આ ચર્ચાની ખબર નથી ગુરુજી, તો મને તમે ફરીથી સમજાવો ને. એટલે રાધા વલ્લભી સંપ્રદાયના જે હતા ને એને એની ઉપર બહુ જ ઈર્ષા થતી હતી એમ કે આ એક દેવચંદ્રજી આવ્યા ને પછીથી તો એ કે આપણા ગુરુજી કે આ કાનજી ભટ્ટ છે ને કે જ્યાં સુધી દેવચંદ્રજી આવે નહીં ને કે ત્યાં સુધી કથા જ શ્રવણ નથી કરતા. કે આને હવે કે છે ને બરાબર ધ્યાનમાં તો રાખવા જ પડશે. એટલે એવું નથી, જે આગળ પગલું ભરે ને એની કસોટી તો થાય જ. કે નિયમ જો કદી એક દોય શ્લોક આગે બીચ હોય તીન તો ફેર પુસ્તક મંગાય કે વેહી સુને બચન. ऐसा जान के वह भट्ट तोल न खोले पुस्तक झोलो श्री देवचंद्रजी ना આવી ઓર ન બાતે કરે બુજરક. કીધું ને કે જ્યાં સુધી દેવચંદ્રજી કથા સાંભળવા આવે નહીં ત્યાં સુધી ભટ્ટજી પુસ્તક પણ ખોલતા ન હતા. ભાગવતનો એક પણ શ્લોક કે એક પણ ઉચ્ચાર જ્યાં સુધી દેવચંદ્રજી મહારાજ આવે નહીં ત્યાં સુધી કથાનો પ્રારંભ થતો જ ન હતો. रहे श्रोता सहर के चौधरी और बड़े साहूकार सो मार्ग वल्लभी मिने होत खटपट हमेशा व्यवहार. કે જામનગરની અંદર નવતનપુરીમાં મોટા મોટા શેઠ સાવકારો ચૌધરી આ રાધા વલ્લભી માર્ગના અનુયાયીઓ હતા. એ દેવચંદ્રજીની રોજ જ ઈર્ષા કરતા હતા ડેઈલી ને માટે. એક દિવસ પૂછા ભટ્ટ को तुम्हारे क्या इनसे रोजगार, जब लगे ए नहीं आवत तो लो करो नहीं उच्चार. એક વખત આ સાવકારો છે ને એ કાનજી ભટ્ટ ને કેવા માંડ્યા કે હે કાનજી ભટ્ટ, આ દેવચંદ્રજી કે તમને કઈ કમાઈને આપે છે ઈ કે જ્યાં સુધી કે ઈ આવે નહીં ત્યાં સુધી તમે કથાનો પ્રારંભ કેમ નથી કરતા? તમારી કે રોજી રોટી કે દેવચંદ્રજી ઉપર ચાલે છે ઈ કે. तब कहिया कानजी भट्ट ने मुझे न काहू की आस मैं आगे बांचत श्याम जी के सुनने श्री देवचंद्र जी खास. ત્યારે કાનજી ભટ્ટ શું કે છે કે હું કોઈ એવી લેવાની આશાએ હું કથા નથી સંભળાવતો. હું તો અહીંયા ચતુર્ભુજ સ્વરૂપ છે, રાધાજી છે અને કૃષ્ણ છે, હું એને સંભળાવવા માટે મારી ભાગવત કથા કરું છું. વિચારો 14 વર્ષ તો નિષ્ઠાબંધ આપણા ધણીજી ભાગવત સાંભળે છે તો ઈ પેલા કેટલા વર્ષોથી ભાગવત કરતા હશે. તો આ શેઠ અને શાહુકારો દેવચંદ્રજીને એમ કે કાનજી ભટ્ટ ને એવું કહે છે કે તમે દેવચંદ્રજી કે તમને કે તમારી રોજી રોટી પૂરી પાડે છે એટલા માટે તમે દેવચંદ્રજી આવે નહીં ત્યાં સુધી તમે કથાનું શ્રવણ નથી કરતા. પણ ના પાડી દે છે ને ભટ્ટજી કે નહીં, હું તો મારા આત્માના ધણીને સંભળાવવા માટે જ કથા કરું છું, મને કોઈ લેવાની એવી કોઈ લાલચ નથી દેવચંદ્રજી પાસે. અને દેવચંદ્રજી તો ક્યાં કઈ કામ ધંધો કરતા હતા કે દેવચંદ્રજી એને આપે.
मैं एक श्लोक आगे कहूं कब ए न आए पास तो घरो जाय के फेर पूछत પુસ્તક છોડાવન સોય કે હું એક શ્લોક આગળ પાછળ કરી લેતો ને તો મારા ઘરે આવીને મને પાછું ઈ કેતા કે મને સમજાવો. તિત વાસતે ઇન આય સે મેં કરત ઉચ્ચાર મેં કાહું કે આસ ન કરો મેરો ચાહ્ય નકાર વ્યવહાર. ઈ કે હું કોઈની પણ આશા કરતો નથી કે મને આ આપશે તો જ મારું નિર્વાહ થશે. तब सब ही मांगे रहे बोलत नहीं कोई कथा सुन घरो पीछे फिरे रोष जो मन में હોય. જ્યારે કાનજી પટેલે કીધું ને કે મને એવી કઈ લેવાની આશા નથી એટલે વલ્લભીઓને સારું લાગ્યું નહીં શેઠ સાહુકારોને, એટલે મનમાં ઈર્ષા થઈ ગઈ કે હવે આ દેવચંદ્રજીને લાગમાં લેવા જ પડશે. છિદ્ર કો ઢૂંઢત રહે બાર ही દ્રષ્ટ અહંકાર માર્ગ કો પાવે નહીં રહે રબદ કો તૈયાર. શું કે છે કે દેવચંદ્રજીના કારણે જ એ લોકોનું અપમાન થયું ને. દેવચંદ્રજીને કીધું એટલે એને એમ કીધું ને કે હું કઈ પૈસા હાટું નથી કથા કરતો, હું મને જ કોક એમ કે હું તમને કહું તમને સારું લાગે. એટલે એવી જ રીતે જયારે ઓલા શેઠ સાહુકારોને કાનજી ભટ્ટે કીધું ને એટલે સારું ન લાગ્યું એટલે કે હવે તો છિદ્ર ઢૂંઢતે રહે. એટલે હવે દેવચંદ્રજીને એટલા ધ્યાનથી જોહે ને કે આ કયે પકડમાં આવે અને કઈ આનો આપણે વાક કાઢી. और श्री देवचंद्र जी को प्रण रहे न होय द्वादशी को भागवत ता दिन आप उपवास करे आज आहार न पायो आत्म ईन. પકડી લીધા કે તમે કયો છો ને કે દેવચંદ્રજી ખાસ શિષ્ય. તો આજ દેવચંદ્રજી આવે ને એટલે એને તમે પૂછજો કે તું એકાદશી બધા જ રે કે તો તે દિવસે કે કોઈ જમે નહીં અને તે દી દેવચંદ્રજી જમી લે. તમે કે એને એવી કઈ શિખામણ આપી છે કે એકાદશી દિવસે તારે ભોજન કરી લેવાનું અને બારસના દિવસે ઉપવાસ કરવાનો? તો એવું તો કઈ લખ્યું નથી ક્યાંય. અને ગુરુજી કહે છે કે મેં પણ એવું કઈ દેવચંદ્રજીને સમજાવ્યું નથી. તો કે હવે આજે કે તમે કે ગુરુજી દેવચંદ્રજી આવે ને એટલે તમે કે એનો ખુલાસો કરાવજો અમને કે દેવચંદ્રજી મહારાજ એકાદશી ના દિવસે જમી લે છે અને બારસ ના દિવસે કેમ ઉપવાસ કરે છે? એ તો ભાડા આહાર કા ક્યો કરે દેવું આકાર શ્રી ભાગવત સુનને નિષ્ઠા બંધ રહે યાહી કો વિચાર. કે આ શરીર છે ને એ તો પંચભૌતિક શરીર છે, જૂઠા આહારનું શરીર છે. પેલા તો દેવચંદ્રજી એને એવું જ કે છે કે જ્યાં સુધી મને આત્માનો આહાર નથી મળતો ને ત્યાં સુધી હું મારા શરીરને આહાર નથી આપતો. તો કે તો હવે ઈ કહો કે 11 ના દિવસે તમે જમી લ્યો છો અને 12 ના દિવસે કેમ ઉપવાસ કરો છો? તો કે 12 ના દિવસે વેદવ્યાસજીની અંતર્ધ્યાન તિથિ હતી. વેદવ્યાસજી 12 ના દિવસે અંતર્ધ્યાન થયા હતા એટલે 12 ના દિવસે શ્યામજી ભટ્ટ મંદિરની અંદર કથામાં રજા રાખતા હતા. એટલે દેવચંદ્રજી મહારાજને આત્માનો આહાર નતો મળતો એટલે તે દિવસે ભોજન પણ નતા લેતા. અને 11 ના દિવસે ભોજન લેતા હતા એનું મહત્વ એ બતાવેલું છે કે એકાદશી ના દિવસે જે તમે કે એકાદશી નું વ્રત કરી અને એકાદશી દેવીને જે તમે ભોગ અર્પણ કર્યો હોય ઈ ભોગ ઈ કે મહત્વનો એકાદશીને અર્પણ કર્યો હોય નહીં. તમે જે કે કથા સાંભળતા હોય ત્યારે ભોગ અર્પણ કર્યો હોય એ કથાનો કણ છે ને કૃષ્ણ ભગવાનની કથાનો કણ પ્રસાદનો એ એકાદશી કરતા વધારે મહત્વનો છે. કે દેવી કીધી એકાદશી ઈ દેવી છે અને આ તો કોણ છે? ખુદ પરમાત્મા શ્રી કૃષ્ણ. તો અહીંયા શાસન પેલા કોનું ચાલે? પેલા દેવી દેવતા હોય, પછી આદિનારાયણ, પછી ત્રિદેવા, પછી આદિનારાયણ, પછી અક્ષર ભગવાન અને પછી અક્ષરાતીત. પેલા રાજા હોય એની નીચે સેક્રેટરી મહામંત્રી હોય, પછી મંત્રી હોય, પ્રધાન હોય, વજીર હોય. હવે બધા જ હોય અને ખુરશી કોને બેસાડ્યા હોય? ચક્રવર્તી રાજાને જ બેસાડ્યા હોય તો પૂજા કોની કરાય? રાજાની જ કરાય ને. તો પછી આ એકાદશી તો દેવી છે તો દેવીની પૂજા કરાય કે પછી રાજાની પૂજા કરાય?
તો રાજા એટલે રાજજી, તો રાજજીની પૂજા કરવાની હોય કે દેવી દેવતા? ભલે દેવી દેવતા કોઈ ખંડનીય નથી, પણ આપણને ખબર પડી જાય કે આ સર્વ સંપન્ન છે, તો પછી આપણે કોને પકડાય? આપણું કામ પ્રધાનમંત્રીને મળવું હોય કે રાષ્ટ્રપિતાને મળવું હોય તો ડાયરેક્ટ થઈ જાય? પેલા કોર્પોરેટરને મળવું પડે, પછી એનાથી નો થાય ધારાસભ્યને મળવું પડે, એનાથી નો થાય તો સીએમ સાહેબને મળવું પડે, એનાથી નો થાય તો પ્રધાનમંત્રીને મળવું પડે, અને પછી રાષ્ટ્રપિતા પાસે જવાય. તો રાષ્ટ્રપિતા એ રાજજી જ છે. દેવી દેવતા આદિનારાયણ ક્ષર અને અક્ષરાતીત, હું અક્ષરાતીતની ધણિયાણી છું, તો પછી મારે એકાદશીનું વ્રત કરવાનું રહીએ? આ એકાદશીનો મહિમા બતાવેલો છે અહીંયા કે તમે લક્ષ્મીની પૂજા કરો અને લક્ષ્મી પાસે એમ કયો હે લક્ષ્મી દેવી મને વિદ્યા આપી દેજે, તો આપે? એનું કામ નથી, ઈ તમને આ જ આપે. અને તમે જયારે સરસ્વતીની પૂજા કરો અને સરસ્વતીને એમ કહો હે સરસ્વતી દેવી મને વિદ્યા આપી દેજે, તો ઈ નો, હે લક્ષ્મી દેવી મને વિદ્યા આપી દેજે, તો ઈ નો આપે, કેમ કે ઈ કામ સરસ્વતીનું છે. સરસ્વતી દેવી જ વિદ્યા આપી શકે. એટલે તો આપણને આ રાજજીની અખંડ વાણી મળી છે. આટલો સરસ અવતાર આ પ્રણામી ધર્મની અંદર આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. આપણા કેટલા જન્મ જન્માંતરના પુણ્ય હશે ને, ત્યારે આજે આપણે અહીંયા બધા પ્રણામી ધર્મ વાળા ભેગા થયા છે. એકાદશીનું મહત્વ અહીંયા દર્શાવવાનું કારણ જ આ છે કે આપણને સાક્ષાત ધામના ધણી મળી ગયા હોય પછી આપણે બીજા કોઈ સામું જોવાનું જ ન રહીએ. ખુદ આપણને દેવાવાળા જ આ બેહી ગયા છે. મેં હમણાં જેમ કીધું કે તમે લક્ષ્મીજી પાસે વિદ્યા માંગો તો એ વિદ્યા ના આપે, અને સરસ્વતી પાસે તમે લક્ષ્મી માંગો તો એ તમને લક્ષ્મી નો આપે. પણ આ તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તમારી આધિ વ્યાધિ ઉપાધિ તમે જે કાંઈ એને અર્પણ કરી દો ને એના ચરણે, એ બધું જ ગ્રહણ કરી લે અને બધું જ દેવા બેઠા છે. સુખ શાંતિ ધન સંપત્તિ પુત્ર પૌત્રાદિક જે કાંઈ માંગો ને બધું જ દેવા બેઠા છે. એને તો સર્વ સંપન્ન સત્તા આપી છે ને, જેને જી દેવું એ આપે. જી માગે એમ કે મારા આ જોઈ તો એને ઈ દઈ શકે, પણ જે કર્મની બંધન ઋણાનું બંધન ની અંદર બંધાયેલા હોય એ જ આપી શકે, પણ આ તો સર્વસ્વ આપી શકે. તો હવે આપણે કોને ભજવાના રહીએ? અને આપણે તો રાજજી મહારાજે તો આપણને સમજાવ્યા જ તા ને કે તમે અહીંયા જાશો એટલે મૂર્તિને પૂજશો, મને ભૂલી જશો. તો અહીંયા ઈ આપણે યાદ કરવાનું છે કે મારે કોને પૂજવાના છે. આ પ્રણામી ધર્મ મળ્યા પછી હવે મારે કોને પૂજવાના છે? રાજજી મહારાજે આપણને ચોખ્ખું કહી દીધું હતું કે અહીંયા જાશો એટલે વાળામાં વેચાશો, અનેક બોલીઓમાં વેચાશો, અનેક વેશભૂષા ધારણ કરશો. આ કોણ સખી કઈ છે એ તમને કોઈને કઈ યાદ નહીં રહે. હું જગાવા આવીશ છતાં તમે જાગશો નહીં. આપણને કહીને જ અહીંયા એને મોકલેલા હતા. હવે આપણને કોની પૂજા કરવાની એ આપણે જોવાનું છે. એહ નિંદ્રા લે કે કરને લગે વિચાર, એ દાવ હમારા આયા એ कैसे धर्म व्यवहार. आए सभा में मिले के पूछी कानजी भट्ट से, ऐसा उपदेश तुम दिया जो प्रसाद ले एकादशी के. यो बारस को उपहास यह कौन शास्त्रो बताई, यो श्री देवचंद्रजी करत है સો હમસો કહી સમજાઈ. કે તમે કે કોઈને કીધું છે? મેં હમણાં કીધું કે એકાદશી દિવસે ભૂખ્યું રહેવાનું, બારસ ના દિવસે પ્રસાદ લેવાનો એમ. તબ કાનજી ભટ્ટ ને इत बात दिया उत्तर, જોવે કરે સો સમજ કે ફેર પૂછે કે દેવું ખબર. કાનજી ભટ્ટે કહી દીધું કે દેવચંદ્રજી જી કઈ કરતા હશે ને તો ઈ સર્વસ્વ એના માટે જ કરતા હશે. यो करते श्री देवचंद्र जी आए बिराजे सभा में, कानजी भट्टे पूछिया यो श्री देवचंद्र जी से. कानजी भट्टे देवचंद्रजी महाराज ने पूछ्યું કે તમે આવું કરો છો એકાદશી ના દિવસે ઉપવાસ અને બારસ ના દિવસે
એકાદશી દિવસે ભોજન અને બારસ ના દિવસે ઉપવાસ. તો દેવચંદ્રજીએ કહી દીધું, હા હું કરું છું. તો કે કેવી રીતે? પછી દેવચંદ્રજી એને સમજાવે છે કે શ્રી દેવચंद्र ने उत्तर दियो एही बात हम करत है तब सबोने कहिया अर्थ कहो हमें समझत नाही इत. એટલે આ વાત બધી હમણાં મેં જો તમને કીધી એ વાત દેવચંદ્રજી એને સંપૂર્ણ સમજાવે છે. એટલે પછી કોઈનું ગુમાન રહે એ નહીં થઈ જાય ને કે ના આ દેવચંદ્રજી ને કોઈ દિવસ કેવાય નહીં, એને તો હજરા હજુર જ છે, એ કઈ ભણવા નહોતા ગયા, એને તો સમક્ષ બધું પાંચે શક્તિ રાજ્ય એની અંદર બિરાજમાન કરીને જ અહીંયા મોકલેલા છે. पर इतना हम समझते हैं जो श्री भागवत दरखत ताकि एक डारी को कोई बिरला पहुंचत. એને શું કીધું કે ભાગવતની ડાળી ઉપર જો કોઈ પહોંચ્યા હોય ને તો એ આ એક વિરલો જ છે. ભાગવતની અંદર એને દેવચંદ્રજી મહારાજને કહેતા હતા ને કે ઈ તમે આવે ત્યાં સુધી કથા કેમ શ્રવણ નથી કરતા એમ. તો ઈ દેવચંદ્રજી મહારાજ વિશે કાનજી ભટ્ટ સમજાવે છે કે ભાગવતની અંદર જે શ્લોક છે એ શ્લોકની અંદર જે શબ્દ છે એ શબ્દનો જે અક્ષર છે એ અક્ષરને ઘોડી અને જો કોઈ પીવા વાળા હોય ને આટલામાંથી કે તો એ એક દેવચંદ્રજી મહારાજ છે. તમે ઝાડના પાંદમાં પાણી રેડો તો એ પોચે, ડાળીમાં પાણી રેડો તો એ પોચે, પાંદડાની રગમાં પાણી રેડો તો એ પહોંચે. પાણી એના મૂળમાં જ રેડવું પડે. જેમ મૂળને રેડો એટલે એની ડાળી નહીં મળી જાય, એના પાંદ નહીં મળી જાય, એના ફૂલ નહીં મળી જાય, અને એના પત્તે પત્તાને મળી જાય, અને પત્તે પત્તાની અંદર રગ નહીં મળી જાય. જેવી રીતે પત્તે પત્તાની અંદર રગને પાણી મળી જાય ને એવી જ રીતે 14 વર્ષ સુધી આ દેવચંદ્રજી મહારાજે ઘોડી અને ભાગવતને પી લીધું છે. ત્યારે पर तुम पात पत्ते की रंग में है दरखत विस्तार तहा तुम सब में फिर वले ऐसे ओरन को नहीं विचार. તમારા કોઈ નામ છે આવી તાકાતી કે આવો વિચાર આવ્યો તમને કોઈ દિવસ કે આજે મને આ નથી સમજાણું તો હાલ હું પાછા મારા ગુરુજીને કહું કે હે ગુરુજી મને આજે આ નથી સમજાણું, ફરીથી મને સમજાવો ને? એવો વિચાર આવ્યો તમને કોઈ દિવસ? દેવચંદ્રજી પછી કે છે શેઠ સાવકારોને, कहिया ये तुम कहत हो शास्त्रों के वचन ताको साचे जान के लेत ए समझाए मन. तब श्री देवचंद्र जी ने कही हम लिया ऐसा पन्न हे भागवत आहार आत्म को झोलो सुन न पावे मन. કે મેં ત્યારથી જ નિશ્ચય કરી લીધો છે કે હું મારા આ શરીરની અંદર મારા પંચભૌતિક આહારમાં આત્માને જ્યાં સુધી કથા શ્રવણ નહીં થાય ત્યાં સુધી હું મારા શરીરને ભોજન નહીં આપું. सो भागवत द्वादशी को तुम नाही बाचत मैं तब आकार को आहार न देवत. કે તમે 12 ના દિવસે કથા વાંચતા નથી એટલે હું મારા શરીરને આહાર આપતો નથી. और एकादशी को लेत प्रसाद ताको भेद इतना जानत कोट एकादशी एक शीत के तुल्य न आवत. કે એક કણ માટે પણ એકાદશી નો પ્રસાદ ચૂકવો જોઈએ नहीं. તમે ભલે વ્રત કર્યું હોય એમ. श्री पार ब्रह्म लीला रस का यह जो ग्रंथ श्री भागवत तिनको सुनने के स्वर्ग का ए सब साधन करत. કે 10મા સ્કંદની અંદર અક્ષરાતીતની જે રાસલીલાનો અખંડ રસ જે પાયેલો છે ને એ તો એ દેવચંદ્રજી ઘોડી અને પી ગયા છે. ત્યારે એને હજી નથી ખબર કે હું આજ પરમધામ નો જ છું અને હું પરમધામ થી જ આવેલો છું. પણ 10મા સ્કંદને દેવચંદ્રજી મહારાજે એટલું એને વિસ્તૃત વર્ણન કરી અને પોતાના આત્માની અંદર એને ઉતારી લીધું. તબ કાનજી ભટ્ટને કહ્યા દેવો ઇનકા ઉત્તર જવાબ ન આયા કાહુ કો ધન ધન કહ્યા યો કર. જયારે દેવચંદ્રજી મહારાજે ભાગવત વિશે એને સમજાવ્યું ને પ્રસાદનો મહિમા, એકાદશીનો મહિમા,
એટલે હવે દેવચંદ્રજી મહારાજના વખાણ કરે છે કાનજી ભટ્ટ કે લ્યો સાવકારો, શેઠો, ચૌધરીઓ, હવે તમે દેવચંદ્રજીને જવાબ આપો. છે કોઈ પાસે જવાબ? ઇન ભાત ચર્ચા મીને રહતે એક રસ, નીર નૈનો જરત હે જો વાણી સુને રસ. કે ભાગવત કથા જ્યારે દેવચંદ્રજી મહારાજ સાંભળતા હતા ને તો એના નયનોમાંથી નીર નીકળતા હતા. ઈ કેવી નિષ્ઠાથી એને ભાગવત સાંભળી હશે. આપણે તો એક જ મહિનો વિતક હોય તોય નથી આપણો સમય કાઢી શકતા, તો એને આપણા માટે 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવત શ્રવણ કરી. 40 વર્ષની ખોજને તો બાજુમાં, પણ ખાલી 14 વર્ષ સુધી એક દિવસ પણ પાડ્યા વગર ઈ કેવી એને ઈ ભાગવતની કથા શ્રવણ કરી હશે, વિચારો. આ વિતકમાંથી એ જ શીખ લેવાની છે કે આજ મારા ધણીજી 14 વર્ષમાં એક દિવસ નથી પાડી શકતા, તો હું મારા આત્માની ખોજ માટે હું મારો ટાઈમ ન કાઢી શકું મારા રાજજી માટે? યો 14 વર્ષ નિષ્ઠા બંધ વચન ગ્રહે સબ સાર, યો ઉપરાંત કૃપા ભઈ તાકો કહો વિચાર. કે 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજે સાંભળી અને એ ભાગવતને ઘોડી અને પોતાના અંતરાત્માની અંદર એને ઉતારી દીધું. महामती कहे ए साथ जी ये नौतनपुरी की हकीकत और भी आगे की कहो भाई जो बीतक इत. કે આ નૌતનપુરીની અંદર જે કથા બની હતી શ્યામજી ભટ્ટના મંદિરની અંદર જે દેવચંદ્રજી મહારાજની કથા હતી એનું અહીંયા આ વર્ણન કર્યું છે. હવે છે 6થું પ્રકરણ, દર્શન સ્વરૂપની ઓળખાણ. अब कहो श्री देवचंद्र जी की जो बात मूल बुझ कर जो महेर सयन पर करी सुभानुल हक. 14 बरस निष्ठा बंद सुनियो श्री भागवत जब आवे सलीला भई सब नजरो आया तब. કે 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવત દેવચંદ્રજી મહારાજે કાનજી ભટ્ટના મંદિરની, શ્યામજી ભટ્ટના મંદિરની અંદર કાનજી ભટ્ટના મુખે શ્રવણ કરી તો એની આત્માને અડધી તો સંતૃષ્ટિ મળી જ ગઈ હતી. 2 વખત દર્શન થઈ ગયા અને 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવત સાંભળ્યું. એટલે અંદરથી તો પ્રેરણા તો થોડીક તો થતી જ હોય ને. આપણે જ્યાં જવું હોય ત્યાં આપણે મંજિલ સુધી પહોંચવામાં થોડીક વાર હોય એટલે પછી તો આપણું લક્ષ્ય આપણે દેખાય જ ને કે હવે તો બસ આટલું જ બાકી છે. પણ ના જવું હોય તો સતના આવે એટલે આપણને ખબર પડી જ જાય કે હવે હમણાં આપણે ઉતરવાનું. कछु कसनी भई आकार को इन समय इस ठोर पर नजरो कछु न आया दज्जाल डरने लगा जोर. કે ગમે કાર્ય કરતા હોય ને તો એ દજ્જાલ તો આવે અને આવે જ. તમે જે પણ કાર્ય લ્યો ને એની કસોટીમાંથી પસાર થવું જ પડે. એનું નામ તો જિંદગી લખી છે ને. જિંદગી છે ને ઈ જ જીવન છે અને જીવન છે ને ઈ જ જિંદગી છે અને એ જ કસોટીમાંથી પાર થવું ને એનું નામ જ જીવન છે. આપણે અહીંયા આવ્યા છીએ ને તો એક પાત્ર લઈને જ આવ્યા છીએ. મારા ધણીજીએ મને જે પાત્ર આપ્યું છે ને ઈ પાત્રની અહીંયા લીલા કરવા માટે જ આપણને આવ્યા છીએ આ ધરતી ઉપર. હવે ઈ લીલાનું પાત્ર કેવું ભજવવું ને ઈ આપણા ઉપર છે. પાત્રને ચેન્જીસ કેમ કરવું ને ઈ આપણા ઉપર છે. આપણને તો ખબર છે કે મારે આ મારા જીવન નિર્વાહની અંદર આ કરવાનું જ છે, પણ એમાંથી ને જે સમય કાઢી અને એમાંથી આપણે કેવું પાત્ર આપણું ચોઈસ કરવાનું ને એ આપણા હાથની જ વાત છે. આપણા જીવનની રેખા ભાગ્ય છે ને એ આપણને કોઈ એમ કે ને કે બદલી નથી શકાતું, પણ બદલી શકાય જો આપણામાં હોય ને તો. બાકી આવ્યા છે એને તો જવાનું જ છે, નક્કી જ છે કે આયા હે સો જાયેગા. પણ કેવું પાત્ર ભજવીને જવાનું ને એ આપણે વિચાર કરવાનો. કે 3 4 5 ભાઈ ઝવેર ન છૂટે જબ, ઈહા ઝવેર આવને લગા એક લંઘન ભઈ દોય, શ્રવણા ભંગ ન કરે કાન બાંધ કે સુનને જાય સોય. હવે જો અહીંયા કહી દીધું કે લંઘન એટલે તાવ. દેવચંદ્રજીને તાવ આવે છે.
લંઘન એટલે ટાઇફોઇડ નામનો તાવ. ટાઇફોઇડ થઈ જાય, આપણે ટાઇફોઇડ થઈ જાય તો આપણે જમવું કે ક્યાંય જવાનું મન થાય? 12 દિવસ થયા દેવચંદ્રજી મહારાજને તાવ આવ્યો છે, છતાં પણ ઈ ભાગવત કથા એક દિવસ પણ ચૂકતા નથી. એટલે કહે છે કે ઈહા જવર આવને લગા. જવર એટલે તાવ અને લંઘન એટલે ટાઇફોઇડ થઈ જાય. શ્રવણા ભંગ ન કરે, કાન બંધ કે સુનને જાય. ટાઇફોઇડ તાવ આવ્યો હોય ને છતાંય કાનને બંધ કરી પાટો બાંધી દે કે રૂ ભરાવી દે અને કથા સાંભળવા તોય જાય ને જાય જ. 3 4 5 ભઈ જવર ન છૂટે જબ, એ તો જાય સુનને એ સેવા ન છૂટે તબ. કે તાવ તો એને ઉતરતો જ નથી. 1 દિવસ 2 દિવસ એમ 12 13 15 દિવસ થવા આવ્યા પણ તાવ જતો નથી. યો કરતે 10 બહાર લો લાંઘન ભઈ જોર, એ ભાગવત સુનને કા કછું ન છૂટે ઠોર. કીધું ને કે 12 દિવસ થઈ ગયા પણ તોય ભાગવત તો એની છૂટવી ન જ જોઈ. રોજ એનો નિયમ જ છે કે ગમે એમ થઈ જાય પણ ભાગવત કથામાં જવાનું એટલે જવાનું જ. મત્તુ મહેતા તબીબ કો બુલાય દિખાયા હાથ, તબ તબીબ ઔષધિ દિયા જતન કરો ઇન સાથ. કે મત્તુ મહેતા તબીબ ને બોલાય આવ્યા. તબીબ એટલે વેદ. આજના આપણે જે આયુર્વેદિક ડોક્ટર કહેવાય ને ઈ ત્યારના વેદ કહેવાતા. ત્યારે કઈ આ દવા નહીં હોય એલોપેથિક, પાંદડા જળ ને મૂળ ને જે હોય એનાથી જ સાજું થવાનું હતું. નતા ત્યારે કોઈ સર્જન કે નતા MBBS કે નતો MD ડોક્ટર. જે વેદ કે ઈ જ પ્રમાણે દવા આપવાની અને ઈ જ પ્રમાણે સાજા થવાનો ઈલાજ હતો. એટલે મત્તુ મહેતા જયારે તાવ આવે છે ને એટલે એના પિતાશ્રી દેવચંદ્રજીને તાવ આવે ને એટલે એના પિતાશ્રી મત્તુ મહેતા એક દિવસ એક વૈદ્યને ઘરે બોલાઈ આવે છે કે વાવ લગ્ને ન દિયો જતન કરો ઇન પર, તબ કુંવરબાઈ ને કહ્યા એ અબહી જાય ભાગવત પર. વૈદ્યને કીધું કે હું દવા આપું એને પણ તમારે એની પરેજી કરવી પડશે. પેલા દવા કેવી હોય, ઉકાળા આપે, બીજું શું આપે? બહુ થાય તો એમ કે આનો રસ તમે પી જાજો, કે આ પાંદને તમે ઘોડીને પી જાજો. પણ એ કે એક પરેજી તમારે રાખવી પડશે. હું જે તમને દવા આપું એનો ઉકાળો બનાવી અને પીવાનો અને કાનમાં બિલકુલ પવન લાગવા દેવાનો નહીં. અને જો પછી આ દવાની આડઅસર થાય ને તો પછી તમે મને કહેતા નહીં. એટલે માતુશ્રી કુંવરબાઈ શું કહેવે કે અરે તમે ઈ કે ના પાડો છો પણ ઈ કે આ તો હમણાં જ કે કાન બંધ કરી અને કથામાં જાશે. ઈ કે કથા સાંભળવાનો તેનો ઈ કે નિયમ છે. ઈ કે તો પછી ઓલા વેદ ખીજાઈ જાય. ઈ કે તમારે એવું જ કરવું ને તો મારે દવા પાછી આપી દો, મને મારે તમને દવા નથી આપી. કે નહીં કાંઈ થાય તો પછી તમે નામ કોનું આપો, મારું જ આપો ને. ઈ કે લાવો મારે દવા આપો, મારે તમને દવા આપી નથી. ઈ કે તબ વેદ ઔષધ કો ઇનસે લઈ ફેર, ઇન વાવ સે સનપાત હોય મેં ન આવું દૂજી બેર. ઈ કે જો હવે ઈ કે તમે ઈ કે આની પરેજી નહીં પાડો અને આને હવે કાંઈ વધારે થશે ને તો મેં ન આવું દૂજી બેર, એટલે કે હું હવે બીજી વખત નહીં આવું. તબ મત્તુ મહેતા ને કહ્યા કરેંગે હમ જતન, હમ ક્યો જાને દેવેંગે રખનાએ યા કોતન. ત્યારે મત્તુ મહેતા શું કહે છે કે મારે આ એક ને એક પુત્ર છે, તમે એમ કહો કે આને કથામાં નહીં જવા દેતા તો હું કઈ શું એને કથામાં જવા દઈશ? કે તમે કે દવા આપી દો, હું એની પરેજી પાડીશ અને એને હું કથામાં નહીં જવા દઉં. તબે શ્રી દેવચંદ્રજીને કહ્યા મેં ન રહ્યો ક્યો એ કર, ધર્મ રાખે તો દેહ હે જબ દેત યો કર. ઈ કે અરે મૂર્ખાઓ તમે મને કેમ નથી જવા દેતા? જો આ શબ્દ અહીંયા એવો વાપરેલો. ઈ કે એ મૂર્ખાઓ તમે મને કથા શ્રવણ કરવા કેમ નથી જવા દેતા? ધર્મ હશે ને તો આ મારું દેહ હશે. ઈ કે એની સોચ કેવી વિચારો તમે. ઈ કે ધર્મ હશે તો જ મારો આ દેહ રહેશે. એટલે ઈ એની રીતે સાચા. અને એન પપ્પા પિતાશ્રી એવું કે છે કે દેહ હશે ને તો ધર્મ રહેશે. બે જણા સાચા જ છે ને. ધર્મ હોય તો જ દેહ રહે અને દેહ હોય તો જ ધર્મ રહે. કે તબ શ્રી દેવચંદ્રજીને કહ્યા મેં ન રહો ક્યો એ કર,
ધર્મ રાખે તો દેહ હે જબ દેત યો કર, બે જવાબ યો દેવ હી દેહ રાખે હોય ધર્મ, ઇનકી મત માયામીને આધીન રહે કરમ. કે આપણા કર્મ ઉપર જ તમે ગમે એટલો ધર્મ પાળો ને તોય તમારા દેહમાં તો જે કષ્ટી આવવાની હોય એ આવે જ. અને તમે નિશ્ચય કરી લીધો હોય કે આજે ગમે એટલા કષ્ટ આવે પણ મારે કથામાં જાવું એટલે તો જાવું જ, તો એ તમારા કષ્ટ મટી જાય. હો, તમને કોઈ એમ કહી દીધું હોય કે આજ હું આવવાની છું, તમારા ઘરે આવવાની છું આજ, તમે એને એમ ન કહી શકો કે આજ ન આવતી, મારે કથામાં જાવું એમ ન કહેવાય, પણ બીજું તો કઈક બાનું બતાવી શકો કે ન બતાવી શકો કે આજ મને ટાઈમ નથી, કે આજ મારે બીજી જગ્યાએ જવાનું છે. કથાના સમયમાં થોડું ખોટું બોલી લેવાય, બોલી લેવાય ને, બોલાય જ. કથા માટે તો ગુરુજી કહે છે કે આટલો અવલૌકિક લાવો આપણને સાંભળવા મળતો હોય તો આટલું ખોટું બોલવાથી આટલું પુણ્ય મળતું હોય તો આ કામ કરાય કે આ કરાય? આટલું ખોટું બોલી દો તો કથાનું પુણ્ય તો આટલું મળે ને, 50% મળે આજનું. તમે ઘરે જ્યારથી 1 વાગે નીકળો ને તો એ 1 વાગ્યાનો સમય પરમધામના લોમોફૂઝમાં તમારો લખાઈ જાય, પછી તમે જ્યારે અહીંથી ઘરે પાછા પહોંચો ને ત્યાં સુધીનો સમય તમારો એમાં અહીંયા નોંધાય. કીધું જ છે ને કે પરમધામની અંદર લોમોફૂઝમાં બ્રહ્મ સૃષ્ટિનું આખું એટલે માળખું લખેલું છે કે તમે કઈ જગ્યાએ કેવા સમયે ક્યાં જશો. વેદ તો તબીબ ઉઠ ગયા કાઢા પિલાયા જબ, બખત હુઆ સુનને કા કાન મુંદ લાઠી લે ચલે તબ. વેદે કીધું તું ને ક્યાં ને ક્યાંય તમે જવા દેતા નહીં, પણ જેવો જ મત્તુ મહેતાએ દેવચંદ્રજી મહારાજને ઉકાળો પીવડાવી દીધો એટલે દેવચંદ્રજી તો લાઠી લે ચલે તબ. બોલો, આપણે માથું દુખતું હોય કથામાં આવી હાલ ને હવે કાંઈ જવું નથી, કથા આવે જ છે રોજ, ફોનમાં સાંભળી લેવું. માથું દુખતું હોય 2 ગોદડા ઓઢીને હુઈ જવાય ને, પંખો ચાલુ કરીને, એસી ચાલુ કરીને. પણ અહીંયા તો એને 12 દિવસ થયા, 15 દિવસ થયા, તાવ આવે છે. વેદજી ના પાડે છે કે આને તમે બહાર નીકળતા કાઢતા નહીં, પણ એ કોઈનું માને, લાકડી લઈને હાલતા થાય છે દેવચંદ્રજી. એટલે શું કે છે, મત્તુ મહેતા કુંવરબાઈ બહુ તક કરે બરજ, એ કેસે હું માને નહીં આત્મ સાધન ગરજ. માતાશ્રી સમજાવે, પિતાશ્રી સમજાવે કે અરે દેવચંદ્રજી તમે રેવા દ્યો, તમને આજે બહુ જ તાવ છે, અને તમને વેદજી પણ કહીને ગયા છે કે આજે તમારે ક્યાંય જવાનું નથી. તબ ઘર में રૂંધ કિવાડ દે દ્વાર ખડા મત્તુ મહેતા આપ, શ્રી દેવચંદ્રજી પુકાર હી બડો દૂર પાયો તાપ. કે ઘરની અંદર દેવચંદ્રજી ઉપર કમાડ બંધ કરી દીધું. જો અહીંયા ચોખ્ખું કીધું, ખડા મેતુ મહેતા આપ, કિવાડ દે એટલે કે દરવાજો બંધ કરી દીધો, અને મત્તુ મહેતા ખુદ અહીંયા ઉભા રહી ગયા ચોકી કરવા માટે. બોલો કે આજે મારો છોકરો ઘરમાંથી બહાર નીકળવો જોઈએ નહીં. શ્રી દેવચંદ્રજી પુકાર હી બડો દુઃખ પયો તાપ. દેવચંદ્રજી અંદરથી બહુ જ દુઃખ થાય છે કે મને તમે કેમ નથી જવા દેતા. એમ દિલની અંદર કેટલી તડપ હશે કે આજ હું કથામાં નહીં જાઉં તો શું થાય. કાનજી ભટ્ટ તો એના વગર કથાય ચાલુ નહોતા કરતા ને. રે મૂર્ખો મેં મરને કા નહીં મેરા દેખાઓ આકાર, ઉત મેરી આત્મ જાયેગી ઓર નહીં વિચાર. ઈ કે અરે મૂર્ખો તમે મને આ શું કરો છો, શું કામ મને અંદર તમે પૂરી દ્યો છો. મમ્મી માતા પિતાને એવું કહે છે, બોલો મૂર્ખો એમ. કેટલી લગ્ની હશે એને એવો શબ્દ ક્યારે નીકળતો હોય મોઢામાંથી. કે તમે મને અહીંયા નહીં જવા દો ને કથા સાંભળવા તો મારી આત્મ અહીંયા જાહે. ઉત મેરી આત્મ જાયેગી ઓર નહીં વિચાર. તમે મને નહીં જવા દો ને તો મારી આત્મા અહીંયા પહોંચી જાહે. જેવી જ રીતે કૃષ્ણ ભગવાન વાંસળી વગાડી હતી તો પેલા કોણ નીકળી? તામસી, પછી નીકળી રાજસી, અને સ્વાતસ્યાની જેવી આત્મ નીકળી અને ગઈ હતી ને ઓલા રાજસી અને તામસી ની પહેલા સ્વાતસી ની આત્મા પહોંચી ગઈ હતી ને વૃંદાવનમાં. એવી જ રીતે અહીંયા
દેવચંદ્રજી મહારાજ કહે છે કે અરે મૂર્ખાઓ, તમે મને નહીં જવા દો ને તો મારો આત્મ ત્યાં પહોંચી જશે. હવે તમારે મને જવા દેવાનો છે કે મારી આત્માને હું ત્યાં જવા દઉં? એ ક્યો એ માને નહીં તબ ગીરે પીછલે પાય, ખમ્મા ખમ્મા માત કહે ગીરે ભોમ ભમરી ખાય. જયારે દેવચંદ્રજી ના પાડે છે ને એટલે દેવચંદ્રજી તો ઉભા જ હોય કે ભોમ ભમરી ખાય, એટલે એ ધડાંગ કરતા નીચે પડે છે. તબ કુંવરબાઈ ને સોર કિયા, કઠિન કહો ખુલાએ દ્વાર, આકાર આયે ફીર ગઈ કછુ ન આવે વિચાર. ત્યારે કુંવરબાઈ મત્તુ મહેતાન કહે છે કે અરે અરે જલ્દી તમે જોઈ કે દેવચંદ્રજી નીચે ભમરી ચક્કર ખાઈને પડી ગયા છે. એટલે દરવાજા ખોલે છે અને પછી દેવચંદ્રજી પાસે જાય છે. યહો શ્રી દેવચંદ્રજી યો પુકાર સુનાવે કાન, એ કુછ ન સુનત ના કહે સકો પહેચાન. ત્યારે મત્તુ મહેતા કહે છે દેવચંદ્રજીને કે યો પુકારો સુનાવે કાન, કે જાઓ તમે કથા સાંભળવા જાઓ, હવે તમને કાનજી ભટ્ટ બોલાવે છે. પણ જેને ચક્કર આવ્યા હોય એને થોડીક વાર હોશ હોય તો અહીંયા અત્યારે હવે થોડા દેવચંદ્રજી સાંભળશે. तुम जाओ सुनने श्री भागवत भटके बुलावे आय, तुमको कोई न रोकही चलो पहुंचाए धाय. धाय એટલે હું પોતે જ તમને ચાલો લઈ જાઓ. ઈ કે તમે જાઓ શ્રીમદ ભાગવત કથામાં ભટ્ટજી કે બુલાવે આય, કે કાનજી ભટ્ટ તમને ખુદ માણસોએ તમને બોલાવા મોકલ્યા છે. કાનજી ભટ્ટે કે જાઓ તમે દેવચંદ્રજીને લઈ આવો, તમને બોલાવા માટે આવ્યા છે, ઉઠો તમે હવે જાઓ કથા સાંભળવા, નહીતર હાલો હું જ તમને પહોંચાડી દઉં. મત્તુ મહેતા જેમ કે છે દેવચંદ્રજીને કે હાલો હું જ તમને હવે કથામાં લઈ જાઉં. એક આધ ઘડી પીછે કછુક ભયે સાવચેત, તબ ઉઠ બેઠે ભયે મુખ હોય ગયા સુપેત. કે થોડીક વાર થાય ને એટલે દેવચંદ્રજી મહારાજ જાગે છે. જાય શ્રવણ કરે શ્રી ભાગવતે કોઈ ન બરજે તુમ, લાઠી પકડે ઠાઢે ભયે કહો તો પહોંચાવે હમ. હવે તો મત્તુ મહેતા જ કહે છે દેવચંદ્રજી હાલો હું જ તમને કે કથાની અંદર લઈ જાઉં. હાથમાં લાકડી પોતે આપે છે ને હવે એને કથા શ્રવણ કરવા માટે લઈ જાય છે. તો ભેગા એના મત્તુ મહેતા ગયા હશે અને આવી હાલત પોતાના પુત્રની જોવે તો પિતાશ્રી અંદરથી કેટલો ઉદ્ગાર થતો હશે. ત્યારે એ કૃષ્ણ ભગવાનને સાક્ષાત મંદિરની અંદર કહે છે કે પુત્ર હી એક દિયો શ્રી કૃષ્ણ, તો મેં સોપત હું તુમ્હે. કે મારો જે એક પુત્ર એ તમે મને જે આપેલો હતો ને, આજ હું એને જ તમારા ચરણની અંદર સોંપું છું. પિતાશ્રીની વેદના તો હોય ને, આજ કેટલા વર્ષે જોયા હતા એમને, અને એમાંય હવે એને આ છેટ કેટલો એને આ લંઘન એટલે કેટલું જોરાવર હશે કે આજ 15 દિવસ થયા તો એને ટાઇફોઇડ મટતો નથી. એટલે પપ્પાએ પિતાને તો થાય જ ને, એટલે એને કૃષ્ણ ભગવાનના હાથમાં અર્પણ કરી દે છે કે હે મારા વાલા, આજ તે મને જે સોંપેલો તારો સુપુત્ર મારો પુત્ર હતો ને, હું આજ તારા ચરણોની અંદર અર્પણ કરું છું. श्री देवचंद्र जी बोले नहीं, चले श्याम जी मंदिर द्वार, आए बैठे सभा मीने सुनत श्रवण उस्तवार. કે દેવચંદ્રજી એક શબ્દ બોલતા નથી અને કથા સાંભળવા માટે સભાની અંદર બેસી જાય છે. જબ ભાગવત સુનને કે ફેર કે આયે ઘર, તબ હી ચેન જો પાયા, ઠાઢા ન રહ્યા ઝવેર. કે જેવી જ કાનજી ભટ્ટની કથા શ્રવણ કરીને એટલે એનો તાવ બિલકુલ ચાલ્યો ગયો. બોલો, આટલી શક્તિ છે કથામાં. ઘરેથી જવા નતા દેતા, કેટલી કસની કરી, અને હવે એનો તાવે ક્યાં ગયો? વહી ગયો ને. એટલે તો કઈ છે કે કઈ કસની કશિયતિયાંગ, પ્રેમા સેવા में ના કિયો ભાંગ, કઈ કસોટી કરી દુલહીના, સો કારણ હમ
सबसयाना सो कारण हमा सबसयाना. આ કસની મારા ધણીજી મારા માટે કરી છે. વિચારો, આપણે અહીંયા પગ દુખતા હોય ને તો મને એટલી ખબર પડે એક લાંબો પગ કરાય પણ કથા સંભળાય. ધણીજી આપણા માટે આટલી કસની કરતા હોય તો આપણે એક પગ લાંબો કરીને કથા સંભળાય પણ કથામાં અવાય ખરા? અવાય ને? આજે સાંભળતા હોય ન આવ્યા હોય ને એને કહું છું. जब भागवत सुनने के फेर के आए घर तब ही चैन जो पाया ठाढ़ा न રહ્યા જવર ફેર ઈત से पंथ लिया होय चली फुर्सत दिन दिन चढ़ते गए यही कसनी की हद. કે હવે કસનીની હદ આવી ગઈ. કથા સાંભળી ને એટલે બોલો હાથે જ હાલતા થઈ ગયા. બે જણા પકડી અને મંદિરની અંદર એને લાવ્યા હતા. એ જ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ કથા સાંભળી લીધી ને એટલે એકલા ઘરે એટલા ફુરસદમાં, જો આમાં કીધું હોય ચલી ફુરસદ, એટલા ફુરસદ ની અંદર આવી ગયા ને કે દિન દિન ચડતે ગયે યહી કસની હુઈ હદ. એટલા કથામાંથી ફુરસદમાં આવી ગયા ને કે એનો તાવે વયો ગયો અને દિવસે દિવસે એ સ્વસ્થ થવા લાગ્યા. હવે કથા તો શ્રવણ રોજ કરે જ છે. આજે કેવું થાય છે જો કે હવે એનો ડેઈલી નો નિયમ હોય કથા શ્રવણ કરવાનો. તો એક દિવસ જ્યારે શ્યામજી ભટ્ટની મંદિરની અંદર કથા ચાલતી હોય ને કાનજી ભટ્ટના, ત્યારે એક ચિતે દેવચંદ્રજી કથા શ્રવણ કરતા હતા. તો પછી કસનીની કઈ હદ હોય ને, ઉપરવાળાને એમ થાય ને કે હવે આને દુઃખ જ દીધા રાખીશ તો આ સુખનો કેદી સુખ લેશે એમ. એટલે એક દિવસ એટલા કથામાં મશગુલ હતા દેવચંદ્રજી મહારાજ, એટલે કહે છે કે દિયો 10-15 हुए कथा सुनने के कान तहाँ आए दीदार दिया तुमको मेरी है पहचान, तुमको मेरी है पहचान. बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय, सदगुरु महाराज की जय, श्री प्राणनाथ प्यारे की जय. આકાશમાં જોરદાર ગડગડાટ થાય છે અને સાક્ષાત શ્રી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત મહારાજ શ્રી દેવચંદ્રજી મહારાજને દર્શન દીએ છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી જય, બાઈજુરાજ મહારાણી કી જય. Jyoti
સોતીજો દેવચંદ્ર ધીરણમાં ચાલતા થયા સિપાઈ સ્વરૂપે આકાશ દર્શન એવા ગુરુ સોતીજો દેવચંદ્ર થી ગયા ભગવત સાંભળવા સત્ય પ્રાપ્ત એવા ગુરુ ગોતીજો એના હૃદયે સત્ય પ્રાપ્ત એવા ગુરુ સોતીજો સખી ગાંધીબાઈએ સદગુરુનો સાથ કર્યો ધમની યોગાવી સખી ધનબાય એવા ગુરુ સોતીજો કાલે નવતા પૂરીની સ્થાપના કરી ઓછિયા છાતાની જાગણી થાય એવા ગુરુ ગોતીજો સામધણી આયા છે આપણે તેડવા સુખ શીતલ વાડે સંસાર એવા ગુરુ સોતીજો અબસામાં વાલે વાણીઓ તારી સત્મય પાછે એવા જબરદાર એવા ગુરુ ગોતીજો મહામતી આવ્યા છે મંગલપુરીમાં દિયા સાતાની જાગણી થાય એવા ગુરુ ગોતીજો પ્રાણનાથ આવ્યા છે હરિદ્વાર આરતી ઉતારી નવખાંડ એવા ગુરુ ગોતીજો કિલ્લા કિલ્લા નવી ઉતારિયા રે પરમ ધામ એવા ગુરુ ગોતીજો ભલે પન્ના બનાવ્યું પરમ ધામ એવા ગુરુ ગોતીજો પન્ના બનાવ્યું
બોલીએ શ્રી સદગુરુ મહારાજ કી જય. કે જેવી જ આકાશમાં આકાશવાણી થાય છે અને સાક્ષાત શ્રી પૂર્ણબ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી રાજજી મહારાજ દેવચંદ્રજી મહારાજને દર્શન આપે છે. તો જ્યારે એ દર્શન આપવાનો સમય હતો ને ત્યારે 1678 આ તારતમ મંત્રનું અવતરણ થયેલું હતું કે આસો મહિનાની કૃષ્ણ પક્ષ અને ચતુર્દશીના દિવસ રવિવાર અને સવારે 9:30 થી 12 વાગ્યા સુધી એટલે કે 2.25 કલાક સુધી સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ અને પૂર્ણબ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી રાજજી મહારાજનો 2.25 કલાક સુધી વાર્તાલાપ ચાલે છે. એટલે એની ચોપાઈ પણ છે કે વિક્રમ સંવંત 1600 અધિક સપ્તસી અષ્ટ અપાર કૃષ્ણ પક્ષ આશ્વિન સહી રીતાથી રવિવાર, કે રવિવારનો દિવસ હતો અને સવારના 9:30 વાગ્યે સાક્ષાત ધામધની શ્રી અક્ષરાતીત મહારાજે શ્યામજી મંદિરની અંદર દર્શન આપ્યા હતા. કે પિયાજી કહે અતિ પ્રસન્ન તબ 3 બેર દિએ દર્શન તારતમ બાત બતન કી કરી આપ ધની ધામ ધની સબ શુદ્ધ દઈ. કે કેટલામાં દર્શન હતા? ત્રીજા. 3 વખત એને કેટલી કસની 40 વર્ષની કસની કરી ત્યારે એને સાક્ષાત ધામધણી મળ્યા. કે પહેલા દર્શન હતા સંકેત દર્શન, એ સિપાઈ વેશની અંદર રણ પ્રદેશમાં થયેલા હતા. બીજા દર્શન હતા સ્વપ્ન દર્શન, એ વ્રજની અંદર સ્વપ્ન દર્શન થયેલા હતા બીજા દર્શન. અને ત્રીજા દર્શન છે સાક્ષાત દર્શન, એ શ્યામજી મંદિરની અંદર થયેલા. દર્શન પણ કયા રૂપથી થયેલા? જે પરમધામનો જે ઓરિજિનલ નુરી શણગાર એ રૂપમાં દર્શન આપે છે. જ્યારે વ્રજની અંદર અનુકરણ લીલા પછી કીધું હતું ને કે આયેસ સ્વરૂપ કર નયે સિંગાર ભજના નંદ સુખ લીએ અપાર, ત્યારે ધણી ઓળખાય ને કે આજ મારા ધણી છે. કઈ છીએ ને આપણે મેરે પિયા કા ક્યા કહેના नूरी चेहरे वाले मेरे धाम धनी शोभा सुंदरता का कोई पार नहीं. नूरी चेहरे वाले मेरे धाम धनी शोभा सुंदरता का कोई पार नहीं. કે મારા ધણીજી કેવા છે? તો કે નૂરી, એકદમ નૂરી, કે ઝલકારો ઝલકાર. એક પારસમણીનું તેજ હોય ને એવી તો કરોડો પારસમણીનું તેજ ઓછું પડે ને એવા મારા ધણીનું મુખ છે. એ ધણી આજે સાક્ષાત દેવચંદ્રજી મહારાજને દર્શન આપે છે. કેસરી ઇજાર શ્વેત જામા पाग सिंदूरिया पटुका है नीला पीला श्वेत इजार केसरी इजार श्वेत है जामा पाग सिंदूरिया पटुका है नीला पीला रंग पिछोरी है आसमानी रंग पिछोरी है आसमानी पुराण स्वरूप है नूर सजीला नूर सजीला मेरे साहेब का
नूरी चेहरे वाले मेरे धाम धनी, शोभा सुंदरता का कोई पार नहीं. કે મારા ધૂણી જે સાક્ષાત એમને દર્શન આપ્યા તો શ્વેત રંગનો જામો, કેસરી ઈજાર, સિંદુરિયા રંગની પાગ અને નીલા પીલા પટુકા અને આસમાની રંગની પિછોરી. આ બીજા દર્શન આ ને આ જ વસ્ત્રની અંદર આપ્યા ને. પેલા દર્શન વ્રજની અંદર આપ્યા હતા ને. અનુકરણ લીલા કરી ત્યારે આયા સ્વરૂપ કર નયે સિંગાર, ત્યારે પણ આજ 5 વસ્ત્રોના દર્શન આપ્યા હતા. અને અહીંયા પણ દેવચંદ્રજી મહારાજને પણ આજ 5 વસ્ત્રથી સુશોભિત થઈ અને દર્શન આપે છે. કે વય કિશોર અતિ સુંદર સ્વરૂપ ખેલા જો વૃંદાવન, દેખ શ્રી દેવચંદ્રજીને કહ્યા જેસી ગવાઈ દઈ મન. વય કિશોર અતિ સુંદર, કે મારા ધણીજીનું સ્વરૂપ કેવું હતું તો કે કિશોર લીલા વાળું હતું. ખેલા સ્વરૂપ જો વૃંદાવન, એટલે કે દેવચંદ્રજી મહારાજે જ્યારે આ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના દર્શન કર્યા ને, એટલે ખેલા જો સ્વરૂપ વૃંદાવન, એટલે એને રાસના પણ દર્શન થઈ ગયા અને વ્રજના પણ દર્શન થઈ ગયા. પેલા વ્રજમાં આવ્યા અને પછી રાસમાં આવ્યા. તો રાસમાં આ જ સ્વરૂપે દર્શન દીધા હતા અને અત્યારે પણ આ જ સ્વરૂપે દર્શન દઈ દીધા. એટલે પાછી એની અંદર બે લીલા જાગૃત થાય ને. આપણે જે જોયેલું હોય એનું વર્ણન થાય એટલે થઈ જાય ને. દેખે શ્રી દેવચંદ્રજીને કહ્યા જેસી ગવાહી દઈ મન, કે આ જ સ્વરૂપના મેં દર્શન કરેલા છે. तुम हमारे खाविंद एता जानत है हम, आपको पहचानत हो कौन कहां से आए तुम. पहला देवचंद्र जी ना 3 प्रश्न હતા ને, કે મેં કોણ, कहां से आया और कहां है मेरो भरथार. હવે ખુદ રાજજી મહારાજ એને પૂછે છે કે તું મને ઓળખસ? તો દેવચંદ્રજી શું કહે છે કે હું તમને ઓળખતો નથી, પણ મને એટલી જરૂર ખબર છે કે તમે મારા ખાવિંદ છો, કે તમે જે કાંઈ હોય હું તમને ઓળખતો નથી, પણ મને એટલી ખબર છે કે તમે મારા ખાવિંદ છો. હવે એના 3 પ્રશ્ન હતા, એ તો બાજુ ઉપર. તો હવે રાજજી જ ખુદ એને પૂછે છે કે તું કોણ? એને હતું ને કે હું કોણ, એનો પ્રશ્ન શું હતો કે હું કોણ? તો સામા રાજજી મહારાજ એને પૂછે છે કે તું કોણ? પછી છે કે ઈત આઈ ક્યુ કર, કે અહીંયા આવી અને તું શું કરસ? થઈ ગયો બીજો પ્રશ્ન. પેલા બીજો શું પ્રશ્ન હતો? મેં કોણ, કહા સે આયા. અહીંયા કહે છે કે કહા હે તેરો વતન, કે તારું વતન ક્યુ છે? રાજજી મહારાજ દેવચંદ્રજી મહારાજને 5 પ્રશ્ન પૂછે. દેવચંદ્રજીના 3 પ્રશ્ન હતા, તો સામા રાજજી મહારાજ કેટલા પ્રશ્ન પૂછે? 5. કે તું કોણ, इत आई क्यू कर, कहाँ है तेरो वतन, नार तू कौन खसम की, અને દ્રઢ કર કહો વચન. હવે દેવચંદ્રજીના પ્રશ્ન તો બધાય સાઈડમાં રહી ગયા ને. સાક્ષાત ધામ ધણી મળી ગયા હોય પછી પ્રશ્ન જવાબની કઈ જરૂર પડે? ઉલટાના ધણીજી એને સમજાવે છે કે તું કોણ છો અને તું અહીંયા આવીને શું કરસ, તારું વતન ક્યું છે, તું કોની ખસમ છો, અને ઈ મને તું વિચાર કરીને મને જવાબ આપ. તો પાછા દેવચંદ્રજી મહારાજ કહે છે કે ઇતના હમ જાનત હે જો ધની હમારો તુમ, કહિયા તુમ એતા હી જાનત સબ બતાવે હમ. કે બસ મને તો એટલી જ ખબર છે કે જે કાંઈ છો ઈ તમે જ મારા ખાવિંદ છો, બાકી હું કાંઈ જાણતો નથી. એને ખબર હતી કે શ્યામા મહારાણી મારી અંદર છે. પછી ખુદ ધણીજી જ એને પરિચય કરાવશે કે નામ તુમ્હારા બાઈ સુંદર, ખેલે તુમ બ્રજ રાસ में, मनोरथ पूरे ना भये, तीसरा हुआ ये 3 से. કે તારું નામ સુંદરબાઈ છે. દેવચંદ્રજીને ખબર હતી કે હું સુંદરબાઈ છું.
એ તો દેવચંદ્રજી થઈને જ શોધખોળ કરતા હતા ને પરમાત્માની. પણ પરમાત્મા જ ખુદ એને કહે છે કે તું સુંદર બાઈ છો, તું ખેલે બ્રજ રાસ મેં, તું રજમાય રમીને આવી અને રાસમાય રમીને આવી. પણ આપણી અવસ્થા કેવી હતી ત્યારે? નિંદની. એટલે ખબર પડે કે હું રજય જોઈને આવી ને રાસે જોઈને આવી. પણ આ 5 સ્વરૂપનું જયારે એને દર્શન થાય ને ત્યારે એને થોડીક તો અંદર થયું જ હોય ને પરમધામમાં. કેમ કે આપણે જયારે ખેલ માગ્યો તો ત્યારે રાજજી મહારાજે આ જ 5 વસ્ત્ર પહેરેલા હતા. આપણે ત્રીજા જયારે 3 વખત આપણને નીલા પીલા મંદિરની અંદર લઈ ગયા ત્યારે આપણે રાજજી મહારાજને બીજો શણગાર જ નહોતો કરાયો. જે સવારનો પહેરેલો હતો એ આ 5 સ્વરૂપ વાળો એ જ આપણને યાદ હતો. કેમ કે આપણે તડપ જ એટલી હતી કે મારે તો ખેલ જોવો છે જોવો છે જોવો છે. એટલે આપણે ખેલ જોવામાં રાજજી મહારાજને બીજો શણગાર જ ન કરાવે. એટલે રાજજી મહારાજને જોવું પડે ને કે હું આ જ વસ્ત્ર જે મેં પહેરેલા છે એના જ હું એને દર્શન દઉં તો જ મને ઓળખી શકે. એટલે કહે છે કે બાઈ તું સુંદર, ખેલે બ્રજ રાસ મેં, મનોરથ પૂરે ના ભયે એ તીસરા હુઆ તીનસે. કે તેમ મનોરથ જે તારા હતા ને કે મારે દુઃખ, પથ્થર અને પાણી ને આગ ને પૂજવું છે ને બ્રહ્માંડ જોવો છે, તો હવે તારા મનોરથી કે વ્રજમાં અને રાસમાં પૂરા ન થયા. એટલે આપણે પાછા ક્યાં ગયા? પરમધામમાં ગયા હતા ને. પછી તામસી સખીઓએ કીધું કે તમે કેતા તેવું તો કાંઈ થયું નહીં. એના પાછળ જો આ દેવચંદ્રજી મહારાજને કેટલી કસની કરવી પડે છે. જયારે દોડની રમત રમતા હતા, આંખ મીચાવની રમત રમતા હતા ત્યારે આંખે પાટો બાંધો શ્યામાજીનો દાવ આવ્યો ત્યારે શ્રી ઇન્દ્રાવતીએ કીધું હતું ને કે લાવો શ્યામાજી હું તમારા બદલાનો દાવ આપી દઉં. તો ત્યારે શ્યામાજી શું બોલ્યા હતા કે હું તો આ રમતને રમી જાણું છું. ત્યારે દેવચંદ્રજી ત્યારે જ કૃષ્ણ ભગવાન એના મનમાં લઈ લીધું હતું ને કે શ્યામાજી તને આ ખેલ બહુ મોંઘો પડશે. 40 વર્ષ સુધી ખોજમાં ને ખોજમાં શ્યામા મહારાણી તડપતા રહ્યા એટલા શબ્દ હાટું કે હું તો બધું જ જાણું છું. અત્યારે પાછા કૃષ્ણજી એને યાદ કરાવે ને રાજજી મહારાજ કે તું સુંદરબાઈ છો અને આવી રીતે વ્રજની અંદર રાસની અંદર ખેલ કર્યા, પાછા પરમધામમાં ગયા, દુઃખ પાણી પથ્થર આગને ન પૂજ્યા. એટલે તામસી સખીઓની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. એટલા માટે ફરી પાછું અહીંયા અવતરણ થવું પડ્યું. अब सब साथ बुलाए के आओ अपने धाम, धनी वे साथ कहा है कहिया में भेजो તમામ. ધણી એને રાજજી મહારાજ શું કે છે કે અબ સાથ બુલાય કે હે શ્યામા મહારાણી તમે આ એક જ આ ધરતી ઉપર નથી આવ્યા. તમે સુંદરબાઈ છો, શ્યામાજી છો, સુંદરબાઈ નો આત્મા છો, પણ તમે એક જ અહીંયા નથી આવ્યા. તમે આવ્યા ને તો તમારી હારે સાથે 12,000 બ્રહ્મપ્રિયાઓ પણ અહીંયા આવી છે. બોલો, ત્યારે દેવચંદ્રજીને ખબર હશે કે હું એક જ અહીંયા આવ્યો છું, મારી હારે આખું આ ઝુંડે આવ્યું છે એમ. ઈ એને રાજજી મહારાજ કહે છે કે તમે એકલા નથી આવ્યા, અહીંયા તમારી હારે 12,000 બ્રહ્મ સૃષ્ટિ પણ આ ધરતી ઉપર આવી છે. એને હવે તમારે એક એકને જગાડવાની છે અને તમારે એને લઈ અને પછી પરમધામ આવવાનું છે. તો હવે જાગો. ત્યારે તો આપણે મૂલ મિલાવામાં બોલ બેઠા બેઠા બહુ કહેતા હતા, मैं भूलूंगी तो तू मुझे पल में दीजे बताए, तू भूले तो मैं तुझे देऊंगी तुरंत बताए. બતાવો હવે. પરમધામમાં કોલ કર્યો હતો ને આપણે ભૂલ ભૂલવણીમાં બેઠા હતા, અલા મૂલ મિલાવામાં બેઠા હતા ત્યારે. હવે ધણીજી કે છે ઉઠે જાગે રૂહ મેરી તુજે તેરે ધણી ને જગાયા હે. આ ધણીજી જગાડવા આવ્યા, બાઈ સુંદર તું જાગ અને મારી મર્દોની જમાત લઈને તું આ ધરતી ઉપર અવતરણ થઈ છો ને, અને હવે તું લઈને આ પરમધામ પાછી વળજે. તો દેવચંદ્રજી મહારાજ એને પૂછે છે કે હે ધણી તમે મને કયો છો કે આ 12,000 અહીંયા આવી છે પણ હું એને ઓળખીશ કેમ?
તો પણ ઈ પણ એને ધણીજી કહે છે કે તારે એની કાંઈ ચિંતા નથી કરવાની, મેં ભેજુંગા તમામ. દેવચંદ્રજી ક્યાંક શોધખોળ કરવા ગયા હતા, કેટલી કસની કરી ને એની પછી કઈક રીત હોય ને બિચારાઓની. હવે એમાંથી આપણે શીખવાનું છે. પહેલો દિવસ હતો ને ખરેખર ઈ મારા માટે એટલો આમ કઠિન હતો ને, મને એમ થતું હતું કે હું વિતક કરી હગીશ. મને આજ આ દ્રશ્યો હું જયારે મારા મનની અંદર લઉં ને ત્યારે મને અંદરથી અત્યંત આમ એમ થાય, આ મારા ધણીજીને આજ મારા માટે આટલી કસોટી કરવી પડી, આટલી કસની કરવી પડી. 40 વર્ષ સુધી એક પરમાત્માને મેળવવા હાટુ એને કેટલી કસની કરી, એ મારા માટે. વિતક માંથી આપણે આ જ લેવાનું છે, આ જ. બાકી વિતક તો દર વર્ષે આપણે શ્રવણ કરશી ને કરતા જ રહેવું. ધણીજી ખુદ એને કહી ગયા કે તારે ચિંતા કરવાની નથી. ઈ કેટલું ધ્યાન રાખે છે બધાયનું, વિચારો તમે, કે હું પોતે જ મોકલીશ, મેં ભેજુંગા તમામ, તમારે ક્યાંય ગોતવા જવાનું નથી. કે જયારે નલિયા બંદર ની અંદર પ્રાણનાથજી મહારાજ અને બિહારીજી મહારાજ મળશે ત્યારે સુરતના 8 સુંદર સાથ ત્યાં જશે જામનગર. તો એ ત્યાં દેવચંદ્રજી મહારાજને ઓળખતા હતા, પ્રાણનાથજી મહારાજને ઓળખતા હતા. તો એ ક્યાં ગયા? ત્યારે કેમ ગયા હોય? દેવચંદ્રજી મહારાજને કીધું ને રાજજી મહારાજે કે મેં ભેજુંગા તમામ, એટલે જે બ્રહ્મ સૃષ્ટિ આ ધરતી ઉપર અવતરણ થઈ છે ને એને હું તમારી પાસે મોકલીશ. પ્રાણનાથજી ગમે અહીંયા ચર્ચા વાણી ગમે એ કરતા હોય, પણ એ પેલા શું કેતા, તમે જામનગર નવતનપુરી જાઓ અને ગાદીના દર્શન કરીને આવો. એ ભાગવત કાગત તુમ્હારા સો તુમ્હે ખોલે કલામ, और कोई न खोल सके ए जो खलक आम. કે ભાગવતે તમારું કહી દીધું અને કાગજે તમારા કહી દીધા, કે આ ભાગવત એને તમે ઘોડી અને પી ગયા છો. મેં હમણાં કીધું હતું ને પેલા કે 10મા સ્કંદની અંદર વ્રજ અને રાસ દેવચંદ્રજી મહારાજે ઘોડી અને પોતે પી લીધું હતું. તો હવે તો સાક્ષાત ધણી દર્શન કરાવી દીધા. તો હવે એને બધી પેલાની લીલા યાદ ન આવી જાય? એને વ્રજનાય દર્શન થયા, રાજનાય દર્શન થયા, વ્રજનાય દર્શન થયા, રાસનાય દર્શન થયા, અને આખા પરમધામના પણ દર્શન ધણીજીએ કરાવી દીધા. अब तुम्हें पूछना होय सो पूछ लियो तुम, फेर से ऐसी तरह से दृष्ट न आवे हम. કે હે દેવચંદ્રજી મહારાજ, દેવચંદ્રજી તારે હવે જે કાંઈ મને પૂછવું હોય ને ઈ પૂછી લે, હવે પછી હું તને ક્યારેય દર્શન આપીશ નહીં. તો દેવચંદ્રજી મહારાજ વિચાર કરે ને કે જો સાક્ષાત ધામધણી જ મારી અંદર બિરાજમાન થવાના હોય તો પછી મારે ક્યાં પ્રશ્ન પૂછવાનો કોઈ રે? હું એને જ ન પૂછી લઉં અંદર. तब पूछा श्री देवचंद्र जी ने, धनी कहाँ जाओगे तुम, तुम्हारे अंदर आकार में आय के बैठे हम. દેવચંદ્રજી મહારાજ કહે છે કે હે ધણી, તમે એમ કયો છો કે હવે પછી હું તને ક્યારેય દર્શન આપીશ નહીં, તો હવે તમે જવાના છો ક્યાં? તો ખુદ રાજજી મહારાજ એને એમ કે છે કે હું તારા ધામ હૃદયની અંદર બિરાજમાન થાઈશ. તો પછી હવે દેવચંદ્રજીને કઈ પ્રશ્ન પૂછવાનો રહે જ નહીં ને. ખુદ પાંચો શક્તિ જો દેવચંદ્રજીની અંદર બિરાજમાન થઈ જતી હોય તો પછી એને કોઈને પ્રશ્ન પૂછવાનો રહે? લાલદાસજી વિતક લખવા બેઠા હતા તો એને જે મનમાં આવ્યું હશે, જે એની અંદર વિચાર મૂક્યા હશે મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજે, એ જ લખ્યા હશે ને. પછી લાલદાસજીને કોઈને પૂછવાનું રહે કઈ? તો જેવી જ રીતે લાલદાસજીની અંદર પાંચો શક્તિ સમાહિત થઈ હતી એવી જ રીતે અત્યારે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજની અંદર પાંચેય શક્તિ બિરાજમાન થઈ જતી હોય તો પછી દેવચંદ્રજીને કોઈને કઈ પૂછવાનું રહે નહીં. तब मोको कहाँ पूछना, ए कहे तार तम बीज वतन,
ફેર કે અદ્રષ્ટ ભયે પ્રફુલ્લિત હુવા મન. શું કે છે કે તબ મોકો કહા પૂછના, કે હવે મારે કઈ પૂછવાનું તો રહેતું જ નથી. ત્યારે ખુદ ધામ ધણી શ્રી પરમાત્મા શ્રી દેવચંદ્રજી મહારાજને મંત્ર આપે છે કે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. આ 16 મંત્ર આપે છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી જય, બાઈજુરાજ મહારાણી કી જય. સાક્ષાત મંત્ર, 16 મંત્ર, નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. આ મંત્ર છે ને એ આપણા શ્વાસની અંદર એવો રટણ થઈ જવો જોઈએ કે ઉઠતે બેઠતે સોવત સુપન. શ્વાસની અંદર ઈ વણાઈ જવો જોઈએ કે શ્વાસ લ્યો એટલે નિજ નામ શ્રી કૃષ્ણજી, ઉચ્છ્વાસ અનાદિ અક્ષરાતીત, નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. ઘરે તમે એકલા એકાંતમાં હો ને ત્યારે આ પ્રયોગ કરજો. દિવસના રટણ ચાલુ થઈ જશે ને એટલે રાત્રે ઊંઘમાં પણ ચાલુ જ રહેશે. આટલો આ મંગલકારી મંત્ર આપણને આપી દીધો, 16 મંત્ર. એટલે તો કેતા હતા ને કે આશિક મેરા નામ રૂહ અલ્લાહ, આશિક મેરા નામ, ઈશક મેરા રૂહન में ઉમ્મત में આરામ. કરી દીધું સાબિત. શ્યામાજી મહારાણીને હવે થઈ ગયું ને કે આજ મારા આશિક છે. હું ખોટી ત્યારે જીદ કરતી હતી પરમધામની અંદર કે રેવા દ્યો, હું જ બધાને પ્રેમ કરું છું. પણ હવે પ્રૂફ થઈ ગયું. તાકાત હતી બધી શ્યામાજી મહારાણીની અંદર, પાંચો શક્તિ સહિત બિરાજમાન થઈ જાય છે. પણ એના માટે નિર્મલ થવું પડે ને. કેટલી કસોટી કરી શ્યામા મહારાણીએ. નિર્મલ જન મને સોઈ મોહે પાવા, છલ કપટ છિદ્ર મોહે ન ભાવા. રાજ શ્યામા બોલ, શ્યામા શ્યામ શ્યામા બોલ. કે નિર્મલ જને મને સોહે ન પાવા. રાજી ગોતે પણ કોને ગોતે? પવિત્ર આત્મા હોય ને એને જ ગોતે. કે એની અંદર લેસ માત્ર પણ છળ કપટ ઈર્ષા રાગ દ્વેષ તારું મારું ન હોય ને એની અંદર જ બિરાજમાન થાય. ચોખ્ખું કહી દે છે કે નિર્મલ જન મન મોહે પાવા, છલ કપટ છિદ્ર મોહે ન ભાવા. કે છળ કપટ વાળું હોય ને એ મને પસંદ નથી, મંજૂર નથી, ગમતું નથી. આ સુંદરબાઈની આત્મા કેટલી નિર્મળ થઈ, એને કેટલી કસોટી કરી હશે. 40 વર્ષ સુધી મારા માટે કસની કરી, ત્યારે એને ધામના દરવાજા ખુલ્લા દેખાણા. તો હવે તો આપણે તો આપણી ઉંમરમાં 40 વર્ષ તો આમાં મને એમ છે અડધાના હશે, અડધાના તો હશે નહીં એવું દેખાય છે. 40 વર્ષ તો એને શોધ કરતા કરી. તો હવે આપણે પાછળની જિંદગી બચી છે એને કયા નામે લગાડવાની? નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. આ બધાએ જેને પણ ન આવડતું હોય ને, અહીંયા ઘણા બેઠા હોય ન યાદ રહેતું હોય ને, તો એને ગોખીને પણ યાદ તો કરી જ લેવાનું કે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. રાધે કૃષ્ણ એ તો આવડતું જ હોય, પણ આ પણ ગોખી જ લેવાનું કે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. તબહી નજર સત વસ્ત કો જાય સે પહોંચી ધામ, બ્રજ રાસ દો અખંડ સુરત પહોંચી તિસ ધામ. કે બ્રજનાય અખંડ દર્શન થઈ ગયા, રાજનાય અખંડ દર્શન થઈ ગયા, અને પરમધામના અખંડ દર્શન થઈ ગયા, અને એની દ્રષ્ટિ જ ક્યાં પહોંચી ગઈ? મૂલ મિલાવાની અંદર. કે હવે દેવચંદ્રજી મહારાજને ઇતહી બેઠે ઘર જાગે ધામ.
सूरत एक ही राखिए मूल मिलावा माही श्याम श्यामाजी साथ जी तलपो में बैठे जाई पूर्ण ब्रह्मा श्री कृष्ण जय सचिदानंद परम धाम की भूमिका आनंद ही आनंद मળી ગયું ને શ્યામાજી મહારાણીને કે નજરે એકી રાખીએ મૂલ મિલાવા માહી શ્યામ શ્યામાજી સાથજી તલભોમ બેઠે જાય મંત્ર મળી ગયો દ્રષ્ટિ બતાવી દીધી તો હવે આપણે કરવાનું શું? એ બે જ કામ કરવાના હોય ને. કામ તો કરવાનું જ રૂટીન, પણ નજર આ બે જગ્યાએથી ચૂકવી જોઈએ नहीं। श्री भागवत शास्त्र की सब खुल गई नजर विवेक सारी वस्त को हो गई आत्म फजर के जेटला पण एने भागवतनी अंदर प्रश्न हता ने ए बधा ज एना सोल्व थई गया ने। एने अक्षर नहीं जाणी लीधुं, अक्षर नहीं जाणी लीधुं अने अक्षरातीत ने जाणी लीधुं એટલે તો આપણે ચોપાય છે ને એ અક્ષરથી તે અક્ષર થયા ને અક્ષરાતીત કહેવાય આપણ જાઉં એને ઘરે ત્યાં અટકળ કેમ પહોંચાય હે તમે વાણીમાં રાખો વિશ્વાસ રે તાળા એમ ખુલે હે તમે વાણીમાં રાખો વિશ્વાસ રે તાળા એમ ખુલે કે વાણીની અંદર વિશ્વાસ હશે તો ક્ષર અક્ષર અને અક્ષરાતીત અહીંયા જ દેખાઈ જશે। પછી કીધું ને કે શ્રી ભાગવત શાસ્ત્ર की सब खुल गई नजर તો એમાંય પણ કીધું છે ને હે ભવસાગર ને ભાગવત वाले दो कुंजी संभारी दो दरवाजे दो ताला कोई खोल न सके संसारी हे तमे श्यामाजी ना सुंदर साथ रे ताड़ा एम खोले हे तमे श्यामाजी ना सुंदर साथ रे ताड़ा एम खोले मारा परम धामनी चावी के ताड़ा एम खोले કે પરમધામ હવે એને સાક્ષાત દેખાવા માંડ્યું। હવે એને નથી ક્ષરની ચિંતા, નથી અક્ષરની ચિંતા કે નથી અક્ષરાતીત। ખુદ ધામ ધણી અક્ષરાતીત મળી ગયા હોય તો પછી એને કોઈની ચિંતા રહીએ? બધી જ આંખડી ખુલી ગઈ, ભાગવતની ખુલી ગઈ અને કીધું ને ભવસાગર અને ભાગવત। ભવસાગરની અંદર એને કેટલા કેટલા કષ્ટો સહન કર્યા એ પણ જોઈ લીધું અને ભાગવતની આંકડી ખુલી ગઈ। એક જ માસ્ટર કી જે ચાવી છે ને એ શ્યામા મહારાણી જ લઈને આવેલા છે કે તારતમ મંત્ર જેની પાસે હશે ને એની ચાવી ઓટોમેટિક તાળાથી ગમે એવું તાળું હશે ને જેની પાસે તારતમ મંત્ર હશે ને એટલે એ ચાવી खोली दे। उठ के आए आसन अपने गृह विश्राम एह बात में किनसो कहूं कौन माने इस ठाम। साक्षात धणीजीए तो परमधाम નું દર્શન વર્ણવી દીધું કે સુંદરબાઈની આત્મા છો, રાસ દેખાઈ ગયું, વ્રજ દેખાઈ ગયું। હવે મનની અંદર કેટલો ઉભરો આવે। સાક્ષાત ધણીજી દર્શન દઈ ગયા હોય અને બધું જ આબે ઉબ આ બધું જ આમ નજરમાં દેખાવા માંડ્યું હોય પછી એને જલ્દી એમ થાય કે હવે હું આ કોને કહું। આટલી અંદર તડપ થઈ ગઈ, જાતા જાતા રસ્તામાં એક વાણંદ મળ્યો। બોલો, એ લાલદાસજી આમાં નથી લખતા, બીજા વિતકકારે લખેલું છે। એ વાણંદ ને કે છે એ વાણંદ ઉભો રહી કે તું ક્યાં જાસ? એ કે ભાઈ મારો તો શું ધંધો હોય, દાઢી કરવા જાઉં છું। એ કે તો કે તું રોજના કેટલા રૂપિયા કમા? રૂપિયા નહીં હો, પૈસા। ત્યારે રૂપિયા નહોતા। એ કે 2 પૈસા। કે 2 જ પૈસા કમાસ? તો કે હા। તો કે એક કામ કર હાલ, કે હું તને કે 4 પૈસા આપીશ પણ એ કે તારે છે ને એ કે હું જી કહું ને તાર ખાલી કે સાંભળવાનું બેઠા બેઠા। તો વાણંદ મનમાં વિચાર તો કરે ને, કામે નહીં કરવાનું
બેઠા બેઠા સાંભળવાનું જ, અને વળી 2 પૈસા મળતા હતા એના જગ્યાએ 4 પૈસા મળતા હોય તો એ કે કામ કરવા થોડું જવાય, આની કથા જ સંભળાય નહીં કે. એટલે દેવચંદ્રજી મહારાજે કથા ચાલુ કરી, પરમધામની કથા ચાલુ કરી કે પરમધામની અંદર આમ 10 ભોમ છે, પુખરાજ પહાડ છે, જમનાજી છે, પુખરાજી છે, વન છે, દુલદુલીચા છે, કેળવન છે, નિંબોય વન છે, એટલું બધું તો વર્ણન કર્યું. પણ એને એમ કીધું ને કે અહીંયા ઈ કે છે ને ઝૂલાની અંદર ઈ કે 12,000 સખીઓ ઝૂલે છે ઈ કે. એટલે ઓલા વાણંદ થી રહેવાનું ને ઈ કે એ પરમાત્મા જૂઠું બોલો પણ કઈક લિમિટમાં બોલો ઈ કે. એક ઈંડોડામાં 12,000 સમાય કોઈ દી? મારે તમારા પૈસા નથી જોતા ઈ કે, રાખો લ્યો, કઈક લિમિટ રાખો ઈ કે. કઈ 12,000 સખીઓ એક એક ઈંડોડામાં સમાય ઈ કે. પણ ત્યાં તો એક દીલી હતી ને, એક હિચકી, એટલે મને એમ થાય કે બધા હિચકી છે. વાણંદે કહી દીધું ઈ કે બોલો તમે કઈક લિમિટમાં બોલો, મારે તમારું વર્ણન નથી સાંભળવું ઈ કે. એટલે આ જે પાત્ર હોય ને ઈ જ આ લઈ શકે. યહાં વહી ખડે રહે જાકે ધનીએ પકડે હાથ. કે અહીંયા તમે બધા બેઠા છો ને ઈ તમે પાત્ર છો ને એટલે જ અહીંયા બેઠા છો આ શ્રવણ કરવા માટે. નહીતર તો વાણંદ જેવી પોઝિશન ન થાય આપડી. પૈસા દેતા હોય તો કથા નથી સાંભળવી લ્યો. હવે આ વાણંદ તો ના પાડી દે છે તો દેવચંદ્રજી કેટલું ઓલું થતું હશે અંદરથી. હું આ કોને કહીશ? તો હવે ઈ જે કાલે કથા કહેશે ને એનો આપણે વિસ્તારથી વર્ણન કાલે કરીશું. અને અહીંયા જ હવે આપણે ચોપાઈને દોહરાવી. એક કઠોર કથા મીને ભાઈ ગંગજી દેતા શ્રવણ जब कथा से उठते तित आगे कहे वचन तित आगे कहे वचन बोलिए श्री कृष्ण कन्हैया सदगुरु महाराज की प्राणनाथ प्यारे की बाईजुराज महारानी की तीनों पुरी धाम की श्यामदास जी महाराज की लालदास जी महाराज की जगत गुरु आचार्य महाराज की सर्वे सुंदर साथ की बोल बोल पंजे वाले की जय। प्रणाम। કે